એટલે ભાગવતની કથા પછી પંચ તત્વ આપણામાં વિશુદ્ધ ગતિ પામે અને નિતાંત પરમાત્માનું સુખ મળે છે. ત્યાર પછી શ્રીમદ ભાગવત કથાની અંદર પરીક્ષિત રાજાની કથા આવે છે. 18 દિવસના કુરુક્ષેત્રની ભૂમિમાં મહાભારતનું યુદ્ધ થયું. અનેક યોદ્ધાઓ નિર્વાણને પામ્યા છે. હવે તો 100 કૌરવોમાંથી કોઈ બાકી જ નથી. છેલ્લે દુર્યોધન પણ પરમાત્માના શરણાગતિ થાય. દ્રોણ પુત્ર અશ્વત્થામાને એમ થયું છે કે મારા મિત્રને આ પાંડવોએ કપટ કરી મારા મિત્રને હરાવ્યો છે એવું અશ્વત્થામાને થાય છે. મારે એનો બદલો લેવો જોઈએ. મારા મિત્રને મારે બદલો લેવો જોઈએ. જ્યાં સુધી 5 પાંડવોનું ધડ અને મસ્તક હું અલગ ન કરું ત્યાં સુધી મને શાંતિ નહીં થશે. આપણા વચ્ચે પુંજ્ય છે, રોકાવાના છે કે તમારો સમય? નકર તમારા 2 આશીર્વચનો લઈ લે. ખારવેલ થી સરપંચ સાહેબ પણ આવેલા છે આપણા વચ્ચે. અશ્વત્થામાને એમ થયું છે કે જ્યાં સુધી 5 પાંડવોના હું ધડ અને મસ્તક અલગ ના કરું ત્યાં સુધી મને શાંતિ નહીં થશે. જ્યાં સુધી હું દુર્યોધનનો બદલો નહીં લઉં. જ્યારે જ્યારે માણસમાં વેર વૃત્તિ ઉત્પન્ન થાય છે ત્યારે એમ કહેવાય કે એનું નિશ્ચય પતન થાય છે. અમારા નારેશ્વરના અવધૂત મહારાજ તો એમ કહેતા કે પરસ્પર દેવો ભાવ, એકાબીજામાં પરમાત્માના દર્શન કરવાની વાતો કરે. અનેક મહાપુરુષો કહે છે કે પરસ્પર પ્રીતિ પસરાવે તે ધર્મ. આપણા જીવનની અંદર પણ એમ કહેવાય કે ક્યારેક આપણને એકાબીજા પર દ્વેષ હોય, એ કથા દ્વારા એકાબીજાનો દ્વેષ આપણે મુક્ત થવું જોઈએ. અશ્વત્થામાને એમ થયું. આ બાજુ ભગવાન કૃષ્ણ તો ધર્મનું રક્ષા માટે આવ્યા હતા. ભગવાન કૃષ્ણને ખબર પડે છે એટલે 5 પાંડવોને રાત્રે જઈ પોતે સૂતા હોય ત્યાંથી જગાડીને પોતે ગંગા કિનારે તરફ લઈ જાય છે. આ બાજુ અશ્વત્થામા આવે છે. દ્રૌપદીના 5 પુત્રને ભગવાન કૃષ્ણ પોતે બોલાવે છે પણ એ આવતા નથી. 5 દ્રૌપદીના પુત્ર ત્યાં સુઈ રહ્યા છે, નિંદરમાં છે. ત્યાં અશ્વત્થામા આવે છે અને પાંડવો જાણી અને દ્રૌપદીના 5 પુત્રને અને પોતાના મસ્તકો લઈ જાય અને પોતે ત્યાં આપે છે. પણ ત્યાં જુએ દુર્યોધન તો વિચાર કરે છે કે આ તો હવે નથી, આ તો કોઈ પાંડવો નથી. આ બાજુ જ્યારે પાંડવો આવીને જોઈ છે કે હવે શું કરવું, દ્રૌપદી પોતે કલ્પાંત કરવા લાગે છે. અને ત્યારે એમ કહેવાય કે અર્જુન પોતે વિચાર કરે છે કે 5 દીકરાઓના હત્યારાને જો હું લઈને નહીં આવું અને એને હત્યાદંડ ન આપું તો હું ક્યારે એમ કહેવાય કે કુંતી પુત્ર અર્જુન નહીં છે. આવી પ્રતિજ્ઞાઓ લીધી. અને કુરુક્ષેત્રની ભૂમિમાં પ્રતિજ્ઞાઓ જ લેવાય ને. ભીષ્મએ પણ એ જ પ્રતિજ્ઞા લીધી કે કાલનો દિવસ સૂર્ય ઉગે અને આથમે તો માનજો કે કાલે અર્જુન નહીં તો હું નહીં.
पर आ तो बधी गति परमात्मा ની છે. તન કી જાણે મન કી જાણે જાણે ચિત્તની ચોરી जिसके आगे क्या छुपाना जिनके हाथ में दोरी. આ તો બધું પરમાત્મા ધર્મની રક્ષા કરી રહ્યા છે. અશ્વત્થામાને હરવા માટે અર્જુન જાય છે. હા, અશ્વત્થામાને લઈને આવે છે ત્યારે દ્રૌપદી અર્જુનને કહે છે કે અર્જુન, અશ્વત્થામાને હણાય નહીં, કારણ કે આપણો ગુરુનો પુત્ર છે. ગુરુ ઘરમાં હિંસા ન થાય. જો આને આપણે હણી નાખશું તો મા પુત્ર વગરની થશે, અને પુત્ર વગરની મા કેવી હોય એનું દુઃખને હું અનુભવું છું. આપણાથી એને હણી નહીં શકે. આપણા ગુરુ પુત્ર છે. એટલે ક્યારે ગુરુ ઘરના સભ્ય વિશે પર કટું ન બોલવું એ આ ભાગવત બતાવે છે. યાદ રાખજો. ગુરુ પર તો નબળો વિચાર થાય જ નહીં, પણ ગુરુ ગ્રહની અંદર પણ નહીં. ભગવાન કૃષ્ણ એમ કહે છે કે અશ્વત્થામાને હણાય નહીં, પણ અશ્વત્થાના મસ્તકમાં રહેલો આપણે મણી કાઢી નાખશું એટલે એની શક્તિઓ બધી જતી રહેશે અને એ અપમાનિત થઈ જશે. એટલે એ પછી એને મૃત્યુદંડ જેવું લાગશે અને અર્જુન પોતે એનો મણી ત્યાંથી લઈ જશે. આ બાજુ અશ્વત્થાના મનની અંદર વિચાર છે કે હજુ પાંડવોનો ઉત્તરાધિકારી જીવિત છે. એટલે અશ્વત્થામા પોતે બ્રહ્માસ્ત્ર ફેંકે છે, કારણ કે અભિમાન્યુની પત્ની ઉત્તરા એના ગર્ભની અંદર બાળક છે અને ત્યાં એમ કહેવાય કે અશ્વત્થામામાં બ્રહ્માસ્ત્ર ફેંકે છે અને ભગવાન પાસે ઉત્તરા આવે છે અને આચક બનીને વિનંતી કરે છે. પરમાત્માને એમ થયું કે પાંડવોના વંશની મારે રક્ષા કરવી જોઈએ. બ્રહ્માસ્ત્રથી પોતે એમ કહેવાય છે કે ઉત્તરાના ગર્ભનું રક્ષણ પરમાત્મા એના સુદર્શન ચક્રથી કરે છે. અને સુદર્શન ચક્ર જ્યારે બ્રહ્માસ્ત્ર એના ગર્ભને ભેદી શકતો નથી તે વખતે સુદર્શન ચક્ર ચતુર્ભુજ નારાયણ ઉત્તરાના ગર્ભમાં પ્રગટ થાય છે. ત્યારે જ પરીક્ષિત રાજા એના ભગવાન નારાયણના દર્શન કરી દે છે. અને આ રીતે ઉત્તરાના ગર્ભની પરમાત્માએ રક્ષા કરી. હવે પરમાત્મા કૃષ્ણને એમ થયું છે કે હવે યુદ્ધ વિરામ લીધો છે, પાંડવોને હસ્તિનાપુરનું રાજ મળ્યું છે. હવે પાંડવોને એમ કહે છે પરમાત્મા કે હવે મારે દ્વારિકા જવું છે. પાંડવો દ્વારિકા એમ કે જવા માટે પરમાત્મા જ્યારે પાંડવો પાસે વિનંતી કરે છે અને એ વખતે ભગવાન કૃષ્ણ માં કુંતાજીને મળવા માટે આવે છે અને કુંતાજીને પ્રાર્થના કરે છે કે ફોય હવે મને રજા આપો કે મારે દ્વારિકા જવું છે. અને એ વખતે કુંતાજી કહે છે, હા, નમસ્તે પુરુષો ત્વાદમસ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામત્વબહિસ્વસ્થિતમ. હે નાથ, હે પરમાત્મા, આ તો બધી તારી જ માયા હતી ને. પણ તારાથી હવે વિયોગ કેમ? કુંતી પ્રાર્થના કરે છે. વિપદઃ સંતો નઃ સસ્વત્ર જગત ગુરો ભવતો દર્શનમ યત્સાદમ પુનર્ભવ દર્શનમ. એ હરિ, એક વિનંતી કરીને તારા ઉપર માંગુ છું. માં કુંતા પરમાત્માને કહે છે કે હે માધવ, હે કેશવ, હે કૃષ્ણ, એક વિનંતી કરીને તારા ઉપર માંગણી કરું કે મારા જીવનમાં કાયમ તું વિપત્તિ આપ. કૃષ્ણ વિચાર કરે કે આટલી બધી વિપત્તિમાંથી નીકળ્યા પછી પણ કુંતાજી વિપત્તિ માંગે. પરમાત્મા પાસે દુઃખ માંગવાનું કોને ગમે? હે માધવ, હે કૃષ્ણ, મને તું દુઃખ આપજે. પરમાત્મા કે આટલી બધી વિપત્તિ પછી. ત્યારે માં કુંતી કહે છે કે હે પ્રભુ, વિપત્તિ આવશે તો હરી તમે મને વારે વારે યાદ આવશો, અને સુખ આવશે તો એ હરી તને અમે ભૂલી જશું. એટલે કાયમ અમને દુઃખ આપશે. આ બાજુ ભીષ્મ પિતા ગંગા કિનારે બાણસૈયા ઉપર સુતાશે. એમને એમ થયું કે છેલ્લા દર્શન મારા કૃષ્ણના કરી દો.
ભીષ્મ પિતા કૃષ્ણના દર્શનની અભિલાષા રાખે છે અને જીવ જ્યારે અભિલાષા રાખે ત્યારે પરમાત્મા એની અભિલાષા પૂરી કરે. કૃષ્ણને એમ થયું મારે ભીષ્મને મળવા જવું છે. કૃષ્ણ પોતે જાય છે. ઇતિ મતિરૂપકલ્પિતા વિતોષણા ભગવતે સાત્વમ યુગવે વિભૂનમ સ્વસુકમુપગતે કવિચિદહર્તો પ્રકૃતિ મુપેયુષે યદભવ પ્રવાહ. એ કૃષ્ણ જ્યારે મરવા માટે ગયા, જ્યારે હસ્તિનાપુરથી પાંડવો અર્જુન સાથે સાથે બધા જ ગયા છે. કૃષ્ણને ભીષ્મ પ્રશ્ન પૂછે કે હે કૃષ્ણ, મારું કયું પાપ કે જેની આ મને સજા મળે? હું તો યુદ્ધ ભૂમિમાં જ્યારે અર્જુન સાથે રણસંગ્રામમાં હતો એ વખતે પણ મન મારું પાંડવમાં હતું કે પાંડવો જ જીતવા જોઈએ. ભલે હું કૌરવ પક્ષે હતો, હું ધર્મના પક્ષે જ મારી મતિ રાખી. છતાં મને આ દુઃખ કેમ, આ વેદના કેમ? ભગવાન કૃષ્ણ કહે છે કે આ જગતની અંદર જે ચોરી કરે એ પણ પાપ છે. ચોરી કરનારને જુએ એનું પણ પાપ છે, અને ચોરી કરનારને નહીં અટકાવે એનું પણ પાપ લાગે, અને ચોરના સાનિધ્યમાં રહીએ તો એનું પણ પાપ લાગે. કારણ કે આ તો છાયા પાપ છે, એ બધાને અસર કરે. માણસ હાથ દ્વારા ચોરી કરે પણ માર કોને ખાવો પડે? પીઠને ખાવું પડે ને, કારણ કે છાયા પાપ લાગે ને. અને અમુક મહાપુરુષો તો એમ કહેતા કે કોઈ પશુની બલિ થવી જ ન જોઈએ, બલિ પ્રથા જ ના હોય. આ બધી ખોટી માન્યતાઓ ઊભી કરવામાં આવી. બલિ માટે પશુ આપે એ પણ પાપી, એ કર્મના ભાગીદાર. પશુ લેવા વાળો પણ કર્મના પાપના ભાગીદાર, લઈને જોનારો પણ પાપના ભાગીદાર. અને જે એનું બલિ કરે એને પણ એનું પાપ લાગે, જે એનું ભક્ષણ કરે એનો પણ એને પાપ લાગે. આ બલિ પ્રથા શું કામ છે મને એ જ નથી સમજાતું. કોઈ માતાજીઓ કે કોઈ પશુઓના બલિથી રાજી થાય? ક્યાં આવું, ક્યાં સિદ્ધાંત છે બધો? આપણે કેટલી બધી વિભીષિકાઓ લઈને બેસી ગયા. હા, ઘણા લોકો કે માતાજી માંગે એમ કે લ્યો, આ ક્યાંથી લાવ્યા છે બધા? જેને સૃષ્ટિ રચી નાખી, જેને જગતમાં અનંત પ્રકારની યોનિઓ પ્રાપ્ત કરીને જીવાત્માઓને મોકલાવ્યા, એ પ્રાપ્ત એમ કહેવાય કે એ સૃષ્ટિની અંદર એ જીવાત્માને મોકલાવે તો પછી એ લઈ શું કામ? એ તો એમ કહેવાય ઉદ્ભવ સ્થિતિને લઈ, એ તો એનું જ કામ છે. પણ આપણે શું કામ એમાં ભાગીદાર થઈએ? એક ભક્તિના નામે કદાચ કોઈ બલિ પ્રથા કરતું હોય એનો વિરોધ થવો જોઈએ. એ નહીં ચાલે, એ નિષેધ થવો જોઈએ. અને ઘણી વખત કહું, ઘણા લોકો શું કરે, મોટે ભાગે બલિ પ્રથા હોય ને તો એમાં છે ને બકરાની બલિ કરે અને કુકરાની કરે. અને નવરાત્રમાં વળી ગરબા ગાય પાછા કે કુકરે બેહીન બહુચર વેલી આવજે, પણ તમે કાપી નાખો. એ આવે માતાજી પછી તમારા તુચ્છ મનોરથો પૂરા કરવા માટે તમે એક કોઈ જીવની હિંસા કરો, આ મહાપાપ છે. માતાજીના નામે ક્યારેક આવું બધું નહીં થવું જોઈએ સાહેબ. તમે માતાજીને સુખરી જમારો, તમે માતાજીને લાપસી જમારો, હા, માં રાજી થઈ જાય. એટલે કોઈ કુકરાની બલિ કરે, વળી કોઈ બકરાની બલિ કરે. હું ઘણી વખત ઘણી જગ્યાએ કહું, હા તમે બલિ કરો મને કોઈ વાંધો નથી, હાલો, બસ તમે મેલરી માનો બકરો અને બહુચર માનો કુકરો, એટલે એને સવારી માતાજીએ કરી. તમે અંબા માના વાહનની બલિ કરો ને, હા, તમારે કરવી જ હોય તો અંબા માનું વાહન શું કહેવાય? વાઘ. તો તમે એની માનતા કેમ નથી રાખતા? તમારે કરવી જ હોય
બલી, તો ચામુંડા માનું વાહન શું? તો એની રાખો. હા, શું ભક્તિની અંદર વિભીષિકાઓ આવી ગઈ. તમારે બલી જ કરવી હોય તો ખોડિયાર માનું શું વાહન? મગર. હા, હાલો મગરના પૈસા હું દઉં. હા, કેટલી બધી ભક્તિમાં વિભીષિકાઓ આવી ગઈ સાહેબ. ભીષ્મ પિતા ભગવાન કૃષ્ણને પૂછે છે, હે માધવ, હે કૃષ્ણ, મારા કયું કર્મનું આ ફળ છે? કારણ કે કરેલા કર્મના બદલા દેવા પડે. નરે નરે ને નરે કરેલા કર્મ આવીને ઉભા રે, યાદ રાખજો. સત્સંગ અને કથા આપણને સત્કર્મ તરફની પ્રેરણા આપશે, દુષ્કર્મથી સોરાવશે, સત્કર્મ તરફ લઈ જશે. એટલે આપણે એમ કહેવાય કે એ તરફ જઈશું તો આપણે અનેક પ્રકારના પાપો કરતા બચી જઈશું. યાદ રાખજો. કૃષ્ણએ કીધું કે હે પિતામહ, ભર સભાની અંદર એક સ્ત્રીની લજ્જા હણાતી હતી. તમે વડીલ છો છતાં પણ એક અબરા નારીને લજ્જા હણાતા તમે રોકી ન શક્યા. આ કર્મનું ફળ છે. ભીષ્મ પિતાને વચન આવ્યું, યાદ આવ્યું. ભીષ્મ પિતાને એમ કહેવાય છે, કૃષ્ણ કહે છે કે પાંડવો અને કૌરવોનું યુદ્ધ થવાનું હતું. એ વખતે તમે દુર્યોધનની જે પત્ની હતી ભાનુમતી, એને તમે બોલાવ્યા હતા આશીર્વાદ લેવા માટે, પણ કૃષ્ણને ખબર હોવાથી દ્રૌપદીને મોકલી દીધા હતા. અને દ્રૌપદી ભાનુમતી કરતા પહેલા ગયા. હા, અને દ્રૌપદીને આશીર્વાદ દઈ દીધા ભીષ્મએ કે સૌભાગ્યવતી ભાવ, તારો ચૂરીને ચાંદલો અમર રહેશે મારા બા. હા, ભીષ્મને જ્યારે દ્રૌપદીને એમ કહેવાય કે ચિરહરણની વાતો કરી, ભીષ્મને એમ થયું કે જાણે અજાણે પણ ક્યાંક અધમ તો થયું છે મારા બાપ. પણ હે કૃષ્ણ, હવે મને ગતિ આપી દે. અને જ્યાં ભીષ્મ યાદ કરે છે માં ગંગાને કે હે માં ભાગીરથી, કારણ કે તો ગંગા પુત્ર છે. માં ગંગા પ્રગટ થયા, કૃષ્ણને આશીર્વાદ એમ કહેવાય કે ભીષ્મને આશીર્વાદ દીધા. અને ભીષ્મનું દિવ્ય આત્મ તેજોમય આત્મા એમ કહેવાય કે એ પોતે કૃષ્ણની અંદર વિલય થઈ ગયો છે. આ બાજુ કૃષ્ણ પોતે એમ કહેવાય કે હવે દ્વારિકા ગમન કરવાની વાતો આવી ત્યારે અર્જુનને એમ થયું કે હું કૃષ્ણને મૂકવા માટે જાઉં. અર્જુન પોતે હવે કૃષ્ણને મૂકવા માટે દ્વારિકા ગયા છે. યદુવંશમાં આપસમાં અનેક ઝઘડાઓ થવા માંડ્યા. ભગવાન કૃષ્ણએ વિચાર કર્યો કે હવે મારે સ્વધામ જવું છે. અને ભગવાને સ્વધામ જવાનો સંકલ્પ લઈ લીધો. ભગવાન સ્વધામ ગયા. અર્જુનને બહુ દુઃખ લાગ્યું કે હવે પરમાત્મા નથી રહ્યા. દ્વારિકાથી અર્જુન પાછા ફરે છે ત્યારે રસ્તાની અંદર 4 કાબોએ અર્જુનને માર માર્યો છે. કારણ કે પુરુષ એમ કહેવાય કે સમય સમય બલવાન હૈ, પુરુષ નહીં બલવાન. અર્જુન કાબે લૂંટ્યો વહી ધનુષ ને બાણ. કારણ કે હવે સમય ફેરવાઈ ગયો છે. હા, અને સમય ક્યારે કોને પછાડશે, કાળની થાપટ કોને ક્યારે લાગશે, એનું જીવતર ક્યારે બગડી જશે એનો ભરોસો નથી મારા બાપ. એટલે સમયે જ્યારે આપણને જે વસ્તુ પ્રાપ્ત થાય એ પરમાત્માની ભક્તિને તમે પ્રાપ્ત કરી લેજો. આજે અર્જુન નિસહાય થઈ ગયો કારણ કે પરમાત્માનો સત્ર સાયા નથી રહ્યો. આપણો સમય જ્યારે સારો હોય ત્યારે માનજો કે આપણા માથે કોકની કૃપા છે, કાં તો આપણા ગુરુની, કાં તો આપણા ઈષ્ટદેવની. અર્જુન આજે બેબાકર થયો. અર્જુન આવે છે હસ્તિનાપુર, આંખમાં આંસુ છે. ધર્મરાજા યુધિષ્ઠિરને મળ્યા. ધર્મરાજા યુધિષ્ઠિરને મળીને એમ કહે છે કે ભાઈ હવે કૃષ્ણ નથી રહ્યા, પ્રભુ આપણા વચ્ચે નથી. આ બાજુ પાંડવોએ વિચાર કર્યો કે હવે પરમાત્મા નથી રહ્યા. યુધિષ્ઠિર પોતે નગરચર્યા કરવા માટે નીકળ્યા છે તો આજે માણસોના માનસો બદલાવા માંડ્યા. યુધિષ્ઠિરને થયો કે હવે દ્વાપર યુગ પૂરો થઈ રહ્યો છે, કલીનો પ્રવાહ હવે આવી રહ્યો છે, એટલે આપણે પણ હવે આજે હસ્તિનાપુરનું રાજ મૂકીને આપણે સ્વર્ગ તરફની ગતિ કરીએ. અને એવી રીતે યુધિષ્ઠિર પોતે એમ કહેવાય છે કે પોતા 5 પાંડવો દ્રૌપદી સાથે સ્વર્ગ રોહાણ તરફ જવાની ગતિ પોતે પકડી છે.
આ બાજુ એમ કહેવાય કે પરીક્ષિત રાજાને હસ્તિનાપુરનો ઉત્તરાધિકારી બનાવવામાં આવ્યા છે. પરીક્ષિત રાજાને હસ્તિનાપુરના ઉત્તરાધિકારી બનાવવામાં આવ્યા. પાંડવોએ સ્વર્ગ તરફ પોતાની ગતિ લઈ લીધી છે. હસ્તિનાપુરનો રાજા પરીક્ષિત બન્યા છે. એકવાર પરીક્ષિત રાજા નગરની અંદર નગરચર્યા કરવા માટે નીકળે છે, જોવા માટે નીકળે છે કે મારું નગરની અંદર કેવું છે. કલીનો પ્રવાહ છે. હવે તો કલીએ પ્રવેશ કરી દીધો છે. યુગ બદલાયો છે. આ બાજુ જોયો તે કારો પુરુષ એક ગાય અને બળદ મારી રહ્યો છે. પરીક્ષિત રાજાને એમ થયું કે આ કોણ છે. એ કાળા પુરુષ પાસે જાય છે, તેનું નામ છે કલી. કે ભાઈ કોણ છે તું? કે હું કલિયુગ છું, આ મારો યુગ શરૂઆત થયો છે. પરીક્ષિત રાજાને એમ થયું કે જો આ કલી જો આ રીતે પ્રજાની અંદર ત્રાસ આપતો હશે, ધર્મનું લોપન કરતો હશે, તો આ કલીને જ હું અહીંથી દૂર કરી દઉં, કલીને જ મૃત્યુદંડ કરી દઉં, એટલે મારા રાજ્યમાં કલીનો પ્રવાહ લાગે નહીં. પણ કલિયુગે વિચાર કર્યો છે. કલી પરીક્ષિત રાજાના શરણમાં ગયો. એના શરણાવિંદ થઈને કલી એમ કહે છે કે રાજન, હું તો તમારો શરણાગતિ થયો છે. રાજનને એમ થયો કે આપણા પાસે આવેલો જે શરણાગતિ બનીને આવે એનો આશ્રય આપવો એ રાજાનો ધર્મ છે. કલી કહે છે રાજનને કે તમારા શરણે હું આવ્યો છું, મને આશ્રય હવે આપો. અને એ વખતે એમ કહેવાય, હા, એ વખતે પરીક્ષિત રાજા એમ કહે છે કે તમને આશ્રય આપું. એમાં 4-5 સ્થાનોની વાતો કરે શ્રીમદ ભાગવત. અભ્યસ્તિતસ્તદા તસ્મે સ્નાનાનિ કલિયે દદો દૂતપાન સ્ત્રિયસોના યત્રા ધર્મસ્ચતુર્વિદા. 4 જગ્યાએ સ્થાન આપ્યું કે પહેલું સ્થાન તારું ક્યાં રહેશે? ધૂત, એટલે મદિરા પાનમાં તારું સ્થાન રહેશે. પહેલું જુગાર, ધૂત એટલે જુગાર, એમાં જ તારું સ્થાન રહેશે. બીજું સ્થાન રહેશે પાન, એટલે મદિરા પાન. ત્રીજું રહેશે તારું માંસાહારની અંદર. ચોથું તારું રહેશે વ્યભિચારની અંદર સ્થાન. ત્યારે એમ કહેવાય કલીએ વિનંતી કરી કે આ 4 સ્થાનો છે, માંસ, મદિરા, વ્યભિચાર અને જુગાર. 5મું સ્થાન આપ્યું છે કે અનિતિનું ધનમાં પણ તારો નિવાસ રહેશે. સુવર્ણની પણ વાત કરી કે સોનામાં પણ તારો એટલે અનિતિનું ધન, એમાં પણ તારું 5 સ્થાન કરિયુગને આપ્યા છે. જેવા 5 સ્થાનો આપ્યા એટલે કરિયુગે મનમાં કીધું કે હે રાજન, હવે તને પણ હું જગતમાં ભ્રષ્ટ કરીશ. યાદ રાખજો કાકા, મારો યુગ ચાલે છે. પણ કરિયુગ કોને નથી નડી શકતો? કરિયુગનું એમ કહેવાય કે સ્પર્શ કોને નથી થતો? જે કાયમ હરિકથાની અંદર હોય, પરમાત્માની નિશ્રાની અંદર હોય, એને કરિયુગ કશું બગાડી શકતો નથી. કરિયુગે કહે રાજન કે મારા યુગની અંદર જે એમ કહેવાય કે દાન કરશે એને હું સહસ્ત્ર ગણું ફળ આપીશ. કરિયુગે પાછું વરદાન પણ દીધું. મારા યુગની અંદર જે પરમાત્માનું નામ સ્મરણ કરશે એમ કહેવાય છે એનો સ્પર્શ મને ક્યારે થશે નહીં. પણ જે ધૂત જુગાર રમશે, પાન કરશે, સ્ત્રીઓનો સંગ કરશે, વ્યભિચાર કરશે, અનિતિનું ધન પ્રાપ્ત કરશે, એમાં મારો સંગ રહેશે અને એનું પતન થશે અને એ ક્યારે પરમાત્માને પ્રાપ્ત નહીં કરી શકે છે. પરીક્ષિત રાજા પોતાના દરબાર એમ કહેવાય છે રાજ્યની અંદર બેઠા છે અને એક દિવસ પરીક્ષિત રાજાને એમ કહેવાય કે મૃગયા રમવા જવા માટે વિચાર આવે છે. ધનુષ અને બાણ લઈને નીકળાશે. એકમ ધનુરધમ્ય વિચરન મૃગ્યા વને મૃગાનુગત શાંત સ્મૃતિત સ્તુતિસોભુસમ. એક દિવસ પરીક્ષિત રાજા એમ કે વનની અંદર મૃગ્યા રમવા માટે ગયા છે અને મૃગ્યા રમવા માટે ગયા છે તે વખતે એક ઋષિનો આશ્રમ, પરીક્ષિત રાજાને તરસ લાગી છે. એક ઋષિનો આશ્રમ જોયો અને આશ્રમની અંદર કોઈ પણ ઋષિ હશે અને મારી તરસ छिपावશે એવા ભાવથી ઋષિના આશ્રમની અંદર જાય છે અને ઋષિના આશ્રમની અંદર ગયા. ઋષિના આશ્રમની અંદર ગયા પણ શ્રમિક નામના ઋષિ એ પોતે ધ્યાન અને તપમાં બેઠા છે. પણ જ્યારે મૃગયા રમવા માટે ગયા
ત્યારે એમ કહેવાય કે મહાભારતની યુદ્ધની અંદર મહારથીઓ જે બધા મૃત્યુને શરણ થયેલા એના બધા જ મુંગટો હતા અને એને એક પટારાની અંદર બધા મુંગટો મૂક્યા હતા. જ્યારે એમ કહેવાય કે પરીક્ષિત રાજાએ પટારો ખોલ્યો ત્યારે સુંદર મજાના મુંગટ દેખાયા અને જ્યાં જરાસનનો મુંગટ હતો એ જરાસનનો મુંગટ જ્યારે એને ધારણ કર્યો ત્યારે જ કલિયુગે કીધું કે અનિતિથી આ લીધેલું જરાસનનો મુંગટ હવે એની અંદર હું પ્રવેશ કરીશ અને તારી મતિ પણ બગાડીશ. કલિએ ત્યારથી એના મુંગટમાં પ્રવેશ કર્યો છે. આ બાજુ શ્રમિક ઋષિના આશ્રમની અંદર આવ્યા છે અને શ્રમિક ઋષિ તપ અને ધ્યાન કરી રહ્યા છે. રાજનને એમ થયું કે આ મને આવતા જોતા ઋષિ છે ને એ ઢોંગ કરે છે, પ્રપંચ કરે છે. ત્યાં એમ કહેવાય કે મૃત પામેલો એક સર્પ હતો એ પોતાના બાણ વડે ત્યાંથી સર્પ લે છે અને સર્પ શ્રમિક ઋષિના ગળાની અંદર એમ કહેવાય કે નાખી દીધો છે. અને એ જ્યારે શ્રમિક ઋષિના ગળાની અંદર નાખ્યો છે અને ત્યાંથી રાજન પછી જાય છે. થોડીક ક્ષણ થાય પછી શ્રમિક ઋષિનો પુત્ર શૃંગી ઋષિ ત્યાં આવે છે. એકલ શૃંગી ઋષિએ ત્યાં જોયું તો પોતાના પિતાની કોઈ અપમાનિત કરેલા છે એ જોતાની સાથે હાથમાં અંજલિ લીધી અને અંજલિ લેતા શ્રાપ આપે છે કે મારા પિતા સાથે અધમ્મ કૃત્ય કરનારને 7 દિવસમાં તક્ષક નાગથી મૃત્યુ થશે. સાહેબ આ બાજુ જ્યારે એમ કહેવાય કે આ વાતની ખબર પડી, આ વાતની જ્યારે પરીક્ષિત રાજાને ખબર પડી છે કે મારું 7 દિવસની અંદર મૃત્યુ છે, આ શ્રાપ જ્યારે દેવાયો છે અને 7 દિવસની અંદર એમ કહેવાય કે મારું મૃત્યુ થશે. અને એ વખતે પરીક્ષિત રાજા ખૂબ ગભરાઈ ગયા છે. આજે બધા જ આપણે મૃત્યુથી ગભરાઈ જઈએ છીએ. જ્યારે આપણને મૃત્યુ નજીક આવે આપણને ખબર પડશે તો એમ બધા મૃત્યુથી ભય. મારા સદગુરુ મહારાજ એમ કહેતા કે જીવનમાં 2 વસ્તુ નિતાંત સત્ય છે, એક સદગુરુની કૃપા અને બીજું મૃત્યુ. એ સનાતન છે, એ શાશ્વત છે. મૃત્યુ સત્ય છે, જન્મ એનું મૃત્યુ છે. એટલે મૃત્યુનો ભય ક્યારે રાખવું નહીં. કોઈ આજ જશે ને કોઈ કાલ જશે, પણ મૃત્યુને ભાગવત રૂપી જ્ઞાન ગંગા દ્વારા મૃત્યુને આપણે સુધારી લઈએ અને નિતાંત પરમાત્માનું શરણ લઈ લઈએ. પરીક્ષિત રાજાને એમ થયું કે હવે મૃત્યુ આવ્યું છે, હવે ક્યાં જવું, શું કરવું? વિપત્તિ આવી પડી છે, હવે ક્યાં જવું? જ્યારે મનુષ્ય ઉપર વિપત્તિ આવે છે ત્યારે એમ કહેવાય કે એ પોતે સદગુરુના સ્થાનમાં જાય છે, ગુરુના સ્થાનમાં. અને સાહેબ સદગુરુ પાસે જઈને પરમ જ્ઞાનની વાતો, આત્મજ્ઞાનની વાત પ્રાપ્ત કરી. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય જય
હરિ બોલ 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 શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય 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 જય રામ જય જય રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ જય 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 રામ શ્રી રામ જય રામ જય 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 જય રામ આમ પરીક્ષિત રાજાને જ્યારે શ્રાપ થયો અને પછી કોઈ સદગુરુ પાસે જઈએ બીજા સ્કંદની અંદર સાધન લીલાની અંદર સદગુરુના મહિમાની વાત શ્રીમદ ભાગવત કહી છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એવા કોઈ બુદ્ધ પુરુષ મળે, એવા કોઈ સદગુરુ મળે અને આપણા આત્મની ઓળખાણ કરાવે. નરસિંહ મહેતા એમ જ કહેતા ને, હા, કે જ્યાં લગી આત્મ તત્વ ચિંત્યો નહીં ત્યાં વગર સર્વ સાધના જૂઠી. આપણે ત્યાં મહાપુરુષો ગાતા, આત્મને ઓળખ્યા વિના રે ભાવના ફેરા નહીં થાય. પછી આત્માની ઓળખાણ કોણ કરાવે? દેહ અને આત્માને અલગ કોણ કરે? કોઈ બ્રહ્મનિષ્ઠ સદગુરુ મળે તો હા, તો આપણને કરાવે. અદભુત છે ગુરુ તત્વ. રામાયણની અંદર પણ તુલસીદાસ મહારાજ કહે છે, બંધવ ગુરુ પદ પદમુપરાગા સુરચી સુબાસ સરસયનુરાગ અમિયા મુરીમય ચુરન ચારો શમન સકલ ભવ રુજ પરિવાર. સદગુરુના ચરણમાં જઈએ તો આપણને એમ કહેવાય કે બ્રહ્મનું ખ્યાલ આવે, ભક્તિ મળે, પરમાત્માનું સ્વરૂપ ઓળખાય. એટલે સદગુરુના નિસ્તરામાં જવું, ગુરુના ચરણમાં લઈ. અને એમ કહેવાય, ગંગા સતી પાનબાઈ તો એમ કહેતા કે સદગુરુને પૂછી પૂછીને ડગલા ભરવા. આપણે શું છે, ગુરુને માન્ય ખરા, પણ ગુરુ કીધું એમ કરતા જ નથી કોઈ. ગુરુની આજ્ઞા કેટલી પાડીએ? ભક્તિ એ જ છે કે ગુરુની આજ્ઞા પરાય એ. બાકી ગુરુને તો બધા જ માને, પણ ગુરુ કહે એમ કોણ કરે? અને ગુરુ કહે એમ કરે તેનો નિશ્ચય મોક્ષ ગતિને પામી જાય છે. ગુરુના શરણાગતિ થયા, ગુરુ પાસે ગયા પછી ગુરુના ઉપદેશો માનવા એ ગુરુની ભક્તિ જ છે. યાદ રાખો,
ગુરુ ભક્તિ ઋણ એ જ છે કે એની આજ્ઞાઓ પાડો. ગુરુના ચરણની સેવા આપણે ત્યાં હું ઘણી વખત કહું કે ગુરુના ચરણ દબાવવા એટલે ચરણ સેવા નથી. ને ગુરુ બહુ હારા હોય ને તો કોઈ ચરણ દબાવવા જ નહીં. એ ખોટી પ્રથા નહીં લાવવી, એ વિભીષિકા નાખવી જ નહીં જીવનમાં. હા, પછી ઘણી બધી અપવિત્રતા એ તમે સાધનામાં આગળ ન વધો ને એને પાડી નાખો પછી. એટલે ગુરુ સશક્ત હોય. હા, ગુરુની ચરણ સેવા શું છે? ગુરુની ચરણની સેવા એટલે ગુરુએ આપેલા ઉપદેશો, ગુરુએ આપેલું જ્ઞાન અને ગુરુએ આપેલી ભક્તિને પારવી એ જ ગુરુ ચરણની સેવા છે. હું તો ઘણી જગ્યાએ કહું છું મારી માતાજીઓને મારી બે હાથ જોડીને વિનંતી, તમારે કોઈ પણ સાધુનો સ્પર્શ નહીં કરવો. ચરણ સ્પર્શ તમારા માટે તમારો પતિ જ પરમેશ્વર છે, યાદ રાખજો. તમારો પુરુષ તમારા માટે ભગવાન છે. હા, તમે પંચાંગ પ્રણામ દૂરથી વંદન કરો, પણ ક્યારે બહેનોએ સાધુના ચરણનો સ્પર્શ નહીં કરવો, યાદ રાખજો. કારણ કે પત્ની માટે તો અમારા સ્વામી રામસુખ રામદાસ તો એમ કહેતા, એમણે ગુરુની આવશ્યકતા ઉપર એક ગ્રંથ લખેલો, એમાં તો એમ કીધું કે પત્નીએ તો ગુરુ કરવાની પણ જરૂર નથી. બહુ સ્પષ્ટ વાત કરી. તમારા માટે તો તમારો પતિ જ સર્વસ્વ છે, એ જ પરમાત્મા છે, એ જ ગુરુ છે. અત્રિ ઋષિંતા અંશુએ શું કર્યું છે? પોતાના એમ કહેવાય કે પતિ નિજ પૂજન કરે છે. અને દરેક જગ્યાએ હું બહેનોને એક મંત્ર આપતો જાઉં છું, તો બાલસોલમાં આપું સરપંચ સાહેબ આપવાનું. હા, વીરવલ આપે લઈ જ આપવાનું. જો આ સરપંચ સાહેબ ને ખબર છે. બેનો બધા મંત્ર લેવાના છો? કઈ બોલતા નથી બેન. હા, એ બધાને આવડે એવું છે ને સહેલો છે. હા, તો સાંભળો. હા, ઘણા બધા બહેનો સાંભળ્યું છે, જે નથી સાંભળ્યું એ સાંભળજો. હા, મંત્ર પછી ઘડી અપાય નહીં હો. હા, ને કોઈને કહેવાય એવું નથી, તમારે અંગત જ ઉપાસના કરવાની છે. હા, બધા કરશો ને મંત્રનો જાપ. હા, એ પહેલા મારે બંધનમાં લેવું પડે ને. પછી તમને મંત્ર આપ્યો, પછી એમ કે બાપુ અમારે તો આવું નહીં ફાવે, એમ કે તો બધાને મંત્ર જોઈએ છે? બોલો તો ખરા જરાક. હા, તો તમારે આવતીકાલથી આ બધી બહેનોએ પોતાના પતિને ખુરશીમાં બેસાડવાના, એક ઘીનો દીવો કરવાનો, પોતાના પતિના જમણા અંગૂઠાનું ચરણ તમારે 2 ચમચી ગંગાજળ અથવા સાદું જળથી ધોવાનું, એને આચમન કરવાનું અને કપૂર ગૌરવની તમારી પતિની આરતી ઉતારવાની. તૈયાર ને બધા? બોલતા કેમ નથી? હા, તૈયાર છો ને બધા? કરશો ને બધા? હા, એટલે કાલે હું પાછું તમને બધાને આંગળી ઊંચી કરાવીશ. હા, હે એ તમે ચરણ તો ધોવો, એ બંધ થઈ જશે. હા, એને એમ થશે કે મારા ચરણ ધોઈને પીવે, મારાથી પછી એને અનુરૂપ લેવું પડે. જો મને ભગવાન માનતી હોય તો ભગવાનના જે 6 લક્ષણો બતાવ્યા એમાંનું એક લક્ષણ એનામાં પ્રગટ થશે અને બધું એ પવિત્ર થઈ જશે. યશ, કીર્તિ, વૈભવ, ઐશ્વર્ય આદિ ભગવાનના જે 6 લક્ષણોને વાતો કરી છે એમાંથી આવશે જ એનામાં. તમે પરિવર્તન આવશે જ. હા, અને બીજું કહું ને હું ઘણી જગ્યાએ કહું, એક ફાયદો તો થશે જ. તમને વારે તમારા પ્રતિ ક્યારેક બાબતમાં ક્રોધ કરવાનો સ્વભાવ હશે ને બંધ થઈ જશે. કરશો ને બધા? હા હા, એટલે સદગુરુના શરણમાં ગયા પછી થોડીક મર્યાદા રાખજો. બેનો એ કોઈ પણ સાધુ પુરુષને સ્પર્શ ન કરો. બીજું, તમારા ઘરે કોઈ સાધુ પધરામણી આવે, યાદ રાખજો. આ બધું ભાગવત આપણને ચેતન કરાવે. તમારા ઘરે કોઈ સાધુ પુરુષ આવે તો સ્ત્રી અને પુરુષ જે કક્ષમાં રહેતા હોય એ કક્ષમાં સાધુની પધરામણી કરાવવી નહીં. એ કક્ષમાં તમારે નહીં લઈ જવું, કોઈ વૈરાગી પુરુષને નહીં. તમારા આંગણામાં આવીને ઊભો હશે. નકર ઘણા લોકો એમ કે બાપુ લઈ જાય અમને તો એકે રૂમ બાકી, ત્યારે કોઈ એવો શયન કુંડ માટે ના પાડી દઉં કે આમાં હું પ્રવેશ ન કરું.
અમે સાધુ છીએ, વૈષ્ણવ સાધુ. એટલે આપણા જીવનમાં કોઈ સદગુરુ મળશે એટલે ગુરુના ઉપદેશોને માનવું એ જ ગુરુની ચરણની સેવા છે. હા, અને ગુરુ કેટલું ખ્યાલ રાખે આપણો. ગુરુ કેટલું ખ્યાલ રાખે. એક પક્ષી હોય ને તો ઈંડા મૂકે પછી તરત સેવે. હા, એક પક્ષી એવા હોય ઈંડા મૂકે પણ બીજા સેવે. કોયલ કાગરાનો પ્રસંગ છે ને, પણ એક પક્ષી એવા છે કે ઈંડા મૂકીને હજારો માઇલ યોજનો માઇલ નીકળી જાય પણ વૃત્તિ દ્વારા સેવી નાખે એવા કોઈ સાધુ મરી જાય તેથી આપણું જગતમાં બેડો પાર થઈ જાય છે. એવા કોઈ બુદ્ધ ભલે દુનિયામાં ગમે આ રહેતા હોય, એમણે આપેલા નીતિ, એમણે આપેલો ધર્મ, એમણે આપેલી ભક્તિ ને આપણે કાયમ જતન કરી રહીએ ત્યારે એ વૃત્તિ દ્વારા સેવે એવા સંતનો સંગ કરજો, એવા સદગુરુનો સંગ કરજો. અને આપણા ઘરે કોઈ સાધુ કોઈ સદગુરુ આવે તેથી સામે એવું કરવું મારા બાપ, આનંદનો ઉત્સવ ઉજવવો. હા, એ જી એના સવારીના સુર સંભળાય, ગુરુજી મારા આવે સવારીના સુર સંભળાય, ગુરુજી મારા આવે છે. જીવન સવારીના સુર સંભળાય, ગુરુજી મારા આવે છે. જીવન ઝીણો 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 નાદ રે સંભળાય, ગુરુજી મારા આવે છે. એ નયનથી નિરખતા ત્યાં તો વાલો લાગે ઓ હમ સો હમ નાચી પીએ એને ગોતી લે જોનો ઓ હમ સો હમ નાચી પીએ એને ગોતી લેજો નૂર ભીતર ઝીણી ઝીણી ઝાલરો સંભળાય, ગુરુજી મારા આવે છે. ભીતર ઝીણી 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 ઝાલરો સંભળાય, ગુરુજી મારા આવે છે. એ ભીતર ઝીણી ઝીણી ઝાલરો સંભળાય, ગુરુજી મારા આવે છે. પ્રથમ ગુરુજીને વિનવો, વંદન કરું વારંવાર, મોહ બંધનથી મુક્ત કરી એ ઉતારો ભવપાર. હવે અનાહત નાદ સંભળાય, ગુરુજી મારા આવે હવે અનર નાદ સંભળાય, ગુરુજી મારા આવે એ જીએ નાનો જીનો નાદ સંભળાય, ગુરુજી મારા આવે હે જીવન જીરો જીરો નાદ સંભળાય, ગુરુજી મારા આવે. સેવા સદગુરુદેવને તન મનથી કરે કો, દાસી જબુ કરવી નવે આ અનુભવી ચક્ષુ કો. સદગુરુ
અવિનાશી પ્રગટ દેખાય ગુરુજી મારા આવે. હે સદગુરુ અવિનાશી પ્રગટ દેખાય ગુરુજી મારા આવે. એવા કોઈ બુદ્ધ પુરુષ મળશે, એવા કોઈ સદગુરુ મળે, એની નિશ્રામાં જઈ પરમાત્માનું યથાર્થ સ્વરૂપમાં. હા, ગુરુ પાસે જઈએ તો આપણને ભક્તિ મળે, ભગવાનનું પ્રગટ મિલાવત સંત મુરારી, એટલે ભગવાનની પ્રાપ્તિ કરાવે, ભગવાનની ભક્તિની પ્રાપ્તિ થાય, ભગવાનનું દિવ્ય જે અદ્વિતીય સુખ છે એની પ્રાપ્તિ થાય, ને અંતકાળે મોક્ષની પ્રાપ્તિ થાય. એવા કોઈ સદગુરુ મળી જાય. એકવાર એક ગુરુ અને શિષ્ય જંગલની અંદર જતા હતા. જતા જતા રાતનો સમય થયો એટલે ગુરુદેવે શિષ્યને એમ કીધું કે શિષ્ય બેટા, હાલ આપણે હવે આજની રાત અહીં રોકાશું. એ જંગલની અંદર ગુરુ અને શિષ્ય રાત્રિ રોકાણ કરે છે. અને રાત્રિ રોકાણ કર્યા પછી શિષ્ય થાકી ગયેલો છે એટલે સૂઈ જાય છે. બરોબર ગાઢ નિંદરની અંદર છે ને એ જ વખતે એમ કહેવાય છે કે એક સર્પ મોટો ત્યાંથી નીકળે છે. એ સર્પ જ્યારે ત્યાંથી દોડતો દોડતો ઓલો શિષ્ય સૂતો છે એ તરફ આવે છે એટલે ગુરુજી સર્પને રોકે છે કે ક્યાં જાય છે? તો ઉભો રે, ત્યાં તો મારો શિષ્ય સૂતો છે. સર્પ કહે છે કે હે ગુરુજી, આ તમારો શિષ્ય મારા પૂર્વજન્મનો વેરી છે, કારણ કે એને પૂર્વજન્મમાં મને મૃત્યુદંડ આપેલો છે, એટલે એને મૃત્યુ દંડ દેવા માટે હું જાઉં છું. ગુરુજી એમ કહે છે કે મારો શિષ્ય છે, મારા નિશ્રાની અંદર છે, એટલે તમે એને મૃત્યુદંડ નહીં આપી શકશો. સર્પ એમ કહે છે કે તમે ગમે જે કરશો પણ મારે એને મૃત્યુદંડ આપવો જ છે, કારણ કે મારો વેરી છે. ત્યારે બે હાથ જોડીને વિનંતી કરે છે સર્પને કે સર્પરાજ, જો તો મને સર્પદંશથી તમે મુક્તિ મૃત્યુ આપો, પણ મારા શિષ્યને નહીં આપતા સાહેબ. આ ગુરુ તત્વ છે. હા, એટલા માટે કહેવાયું છે ને. હા, એટલા માટે આપણા મહાપુરુષો અને સંતો કહે છે, હા, પૃથ્વીના માલે એ જે તમે રે, તારો તો એ અમે તરીએ રે, એ ગુરુ તારો પાર ન પાયો, હે ન પાયો, હે ન પાયો. પૃથ્વીના એ માલિક તમે રે, તારો તો એ જી અમે તરીએ રે. એટલે મારા બાપ, હા, કોઈ એવા સદગુરુ મળી જાય બસ એની નિશ્રામાં જજો, બ્રહ્મ વિદ્યાનો પાઠ ભણી લેજો મારા બાપ. ગુરુ વગર બધું નકામું છે. તમે ગમે એટલી ભક્તિ કરશો, કદાચ પારબ્ધ્ય સંચિત કર્મથી આ લોકની સિદ્ધિ તમને મળી જાય, મકાન સારું બની જાય, પણ જે પરમાત્માનું મકાન છે એનો દરવાજો ગુરુ વગર નહીં ખુલે, એટલું યાદ રાખજો મારા બાપ. હા, તમારા તો સિદ્ધિઓ આવી જશે, પરમાત્માની જે ચરણની એમ કહેવાય કે પ્રાપ્તિ એ તો સદગુરુ દ્વારા જ થાય છે. એટલા માટે કોઈ આપણને એવા બુદ્ધ પુરુષ મળી જાય, એમનો સંઘાત કરી લઈએ. હા, આપણે જોઈએ તો દિલ્હીના મજાર ઉપર એક ઓલિયા પુરુષ રહેતા, એક સંત રહેતા, એનું નામ હતું નિઝામુદ્દીન ઓલિયો. ભગવાનનું ભજન કરે. લોકવાયકા એટલી બધી ફેલાઈ ગયેલી કે નિઝામુદ્દીન ઓલિયા પાસે જઈએ એ માણસ કોઈ દિવસ ખાલી ન આવે. ને ગુરુ પાસે તમે જાઓ એટલે ખાલી આવો જ નહીં, કંઈ ને કંઈ તમે પ્રાપ્ત કરીને જ આવો. આપણી શ્રદ્ધા હોવી જોઈએ, આપણી શ્રદ્ધા હોવી જોઈએ કે ગુરુ પાસે આપણને કંઈક ને કંઈક પ્રાપ્ત થાય ને થાય.
આ ધના ભગત, ધોરાના ધના ભગત થઈ ગયા. એમને એમના મોટા ભાઈએ ઘઉં વાવવા માટે આપેલા કે આ દુકાનનું વરસ છે, આટલા જ ઘઉં છે, ખેતરમાં વાવજો ને તો આપણા ખાવા માટે કશું રહેશે નહીં. પણ જે સાધુ જીવડો હોય એ પોતાની ચિંતા ન કરે. કબીર કહેતા ને કે સાંઈ ઇતના દીજીએ જામે કુટુંબ સમાય, મેં પણ ભૂખા ન રહો, સાધુ ભૂખા ન જાય. હા, ધના ભગત ને સાધુની મંડળી આવી અને સીધું માંગ્યું એટલે ધના ભગતે સાધુરાવને ઘઉં દઈ દીધા. એ મોટા ભાઈને ખબર પડી કે આ સાધુને દઈ દીધા છે કે હવે ધના શું કરશું આપણે, આજ તારું કામ. ધના ભગત પોતાના ગુરુજીના સ્થાન ઉપર ગયા અને ગુરુજી પાસે કે ગુરુદેવ આ વર્ષ બહુ કઠણ લાગે છે, હા, દાન ખાવાનું મળશે કે કેમ? હા, ત્યારે ગુરુજીએ એમ કીધું, જો સદગુરુ ઉપર ભરોસો હોય ને તો ભગવાન મરે મરે ને મરે, યાદ રાખજો. હા, ગુરુ ઉપર ભરોસો રાખજો. હા, ધના ભગતને સદગુરુ એમ કીધું કે બેટા ગુરુ પાસે શું હોય, આપણે ગુરુ પાસે જઈએ માંગવા તો જઈએ પણ ગુરુ માટે પણ લઈને જવાનું. હો, ગુરુના ગ્રહની અંદર ખાલી ન જવાય. પત્રમ પુષ્પમ ફલમ, આપણી જે શ્રદ્ધા હોય તે. કોઈ પણ સાધુના ચરણે જાય એટલે ખાલી ન જવાય, આવો શાસ્ત્ર કહે છે. કારણ કે આચાર્ય દેવો ભવ, એ દેવ સ્વરૂપ છે. ધના ભગતને ગુરુજી એમ કીધું કે બેટા આપણા આંગણાની અંદર રેતી પડી છે ને તારા ખેતરમાં વાવજે. હવે શું કરવું, રેતી વાવીને ધાન ઉગે ખરું? પણ ધના ભગતને એમ છે કે મારા ગુરુજીના બ્રહ્મ શબ્દો એ મારા ગુરુજી, આ તો એક શ્રદ્ધા કરવાનો વિષય છે, ભરોસો કરવાનો વિષય છે ને. ન તો આપણને એમ થાય કે આ ગુરુજીને પણ મારા કરતા કરતા મગજ ગયું એવું લાગે. આપણે તો આમ જ વિચાર કરીએ ને કે આ રેતીમાંથી વળી દાન કઈ પાકે એમ ખરું? હા, પણ સદગુરુના વચન પર ચાલે. એમ કહેવાય ને કે સ્વાતિ નક્ષત્રનું પાણી જ્યારે વેલ માછલી અધ્ધર ઝીલી રહે, હા, એ અધ્ધર ઝીલી રહે અને વેલ માછલી જ્યારે સમુદ્રની અંદર હોય ત્યારે એમ કહેવાય એ સ્વાતિ નક્ષત્રનું જળ ઝીલેલું એ સાચું મોતી બને. બાકી દરિયામાં જે પછી પાણી પડે ને એના છીપલા થાય. એટલે આપણે છીપલા થવું કે મોતી થવું એ ગુરુ આજ્ઞા ઉપર આધાર છે. હા, ગુરુ આજ્ઞા ઉપર આધાર છે. હવે ધના ભગતને એમ કીધું કે આપણા આશ્રમમાં રેતી છે એને વાવજે. એટલે ધના ભગતે ગુરુ વચન ઉપર ભરોસો કર્યો અને ભરોસો કરીને એમ કહેવાય કે ત્યાંથી રેતી લઈને ધના ભગત ઘરે આવ્યા અને ખેતરમાં રેતી વાવે એટલે ગામજનો મસ્કરી કર્યા, ધનો ગાંડો થયો છે કે શું? ધનો ગાંડો, પીપો ગાંડો અને વળી જલારામ એવો ગાંડો કે જેને ઘરની દઈ દીધી ના. હે, જે ભક્તિમાં ગાંડા થયા ને એના ઇતિહાસ લખાયા છે. ભક્તિ એટલે ગાંડપણનું માધ્યમ છે. અને મારા બાપ, હા, થોડો સમય થયો જ્યાં રેતી વાવી હતી, હા, અને ત્યાં તુમરાના વેલા ઉગ્યા. લ્યો, હા, ગામજનો વિચાર કર્યા તો ઘઉં વાવવા માટે રેતી વાવી, તુમરા ઉગ્યા છે. ધનો ભગત તુમરાના વેલા ઉગેલા જોયા, તુમરાનું છોડ ઉગેલા જોયા એટલે ધના ભગતને આનંદ થયો કે વાહ પ્રભુ તારી, હે ગુરુ મહારાજ કેવી દયા. હવે તુમરા લાગશે ને હું ગામે ગામ તુમરા મોકલાવીશ ને એના તંબુરા કરીને તારા ભજન કરશે કે? લ્યો, એ તો સાધુને તો સારો જ વિચાર આવે ને, રામ સાગર લઈને હરી તારા ભજન કરશે આ બધા. હા, મોટા ભાઈને એમ થયું. પછી તો ખેતીમાં પાક થયો તુમરા લાગ્યા સરસ મજાના. ધના ભગત આનંદ કરે, એ ગામો ગામ મોકલાવશું અને રામસાગર બનાવીને પરમાત્માનું ભજન કરશે. આ બાજુ મોટા ભાઈને એમ થયા ધનો શું કરવા બેઠો છે. એક દિવસ તુમરા પરિપક્વ થયેલા હતા, ધનો ખેતરમાં હતો અને એ વખતે એના મોટા ભાઈ ક્રોધની અંદર આવે કે ધના આજ બધું તમારે. અને ઓલું તુમરું પરિપક્વ તોડ્યું હતું ધનાએ, એ તુમરું પકડીને ધના પાસે આમ જોરથી નાખવા ગયો, એમાં તુમરું ફાટી ગયું ને એની અંદરથી ઘઉં નીકળ્યા. સાહેબ, જો ગુરુના વચન ઉપર ભરોસો રાખે સાહેબ એને પરમાત્મા મરે ને મરે. સદગુરુ પાસે ભરોસો રાખજો મારા બાપ. ખુદની નિશ્રામાં ભજન કરી દેજો, પરમાત્માની વાત કરજો. એટલા માટે ગુરુની આવશ્યકતા છે. ત્યાર પછી હા, વૈરાગ્ય ક્યારે આવે? પરીક્ષિત રાજાને થયું કે વૈરાગ્ય ક્યારે આવે? પણ વૈરાગ્ય ત્યાગ વગર આવતો નથી. અને વૈરાગ્ય આવે તો જ પાછો ત્યાગ ટકે. વૈરાગ્ય એટલે સંસારની વાસનાઓ દૂર થાય.
અને ભગવાનની જે આસક્તિ, ભગવાનની આસક્તિ આપણને પકડે ત્યારે સમજો કે વૈરાગ્ય આપણામાં આવે. વૈરાગ્યનો બહુ પ્રકાર છે. કોઈ જન્મજાત વૈરાગ્ય હોય કે જન્મતાથી જ એને પરમાત્માની ભક્તિનો આદેશ થઈ જાય, હુકમ થઈ જાય. એમ કહેવાય ને કે પરમાત્માનું સ્મરણ કરતું થઈ જાય. આપણા આદિગુરુ શંકરાચાર્ય ભગવાન આવ્યા, હા, કે જન્મથી જ પરમાત્માને પ્રાપ્ત કરવાની, જેને પ્રાપ્તિ કરવાની, જ્યારે એમ કહેવાય કે એક લગ્ન લાગે, એ પરમ તત્વ હોય, જગતના કલ્યાણ માટે આવે, જેને જન્મતા સાથે વૈરાગ ઉપરે. કોઈના આઘાતથી વૈરાગ્ય આવે. તુલસીદાસના આઘાત થયો, પત્નીએ નહીં, તુલસીદાસનો ઉપદેશથી વૈરાગ્ય આવ્યો. પત્ની ઉપદેશ આપ્યો, જૈસી પ્રીત હરામ સે વૈસી હરીશ હોય, ચલા જાય વેંકુઠ મેં પલ્લા ન પકડે કોઈ. એટલે એને પછી એમ થયું આ સંસાર બરોબર નથી, મારે ભગવાન તરફ જવું છે. ભર્તૃહરિ રાજાને આઘાતથી વૈરાગ આવ્યો કે એમની પિંગલા રાણી, હા, જ્યારે અગ્નિની અંદર સમાઈ ગઈ ત્યારે પિંગલાનો આઘાત લાગી અને ભર્તૃહરિ નાથ સંપ્રદાયની અંદર ગયા. હા, અને ગોપીચંદ રાજાને માતાજીએ ઉપદેશ આપ્યો ત્યારે વૈરાગ્ય થઈને સંન્યાસ તરફ ગયા છે. પણ વૈરાગ્ય ક્યારે તકે? ત્યાગ હશે તો. એટલે વૈરાગ્ય આપણા જીવનમાં આવે, હા, અને ત્યાર પછી શ્રીમદ ભાગવત કહે છે કે મરણ એ જ આપણી છેલ્લી પરીક્ષા છે. શ્રીમદ ભાગવત આપણા મૃત્યુને સુધારે કે મરણ એ આપણા જીવનની છેલ્લી પરીક્ષા છે. કે મૃત્યુ સમયે પરમાત્માનું ધ્યાન રહેશે, પરમાત્માના દિવ્ય લીલા ચરિત્ર આપણને ધ્યાન રહેશે તો આપણું મૃત્યુ પણ સુધરી જશે. ત્યાર પછી શ્રીમદ ભાગવતની અંદર વિરાટ પુરુષની રચનાની વાતો આવે છે. પરિનિષ્ઠતોદપી નૈવ ગુણે ઉત્તમ શ્લોક લીલા, કે ભગવાનની લીલા વિરાટ પુરુષથી 4 વર્ણો ઉત્પન્ન થયા. એની પણ વાતો આવે કે મુખસ્થી બ્રાહ્મણ ઉત્પન્ન થયા, બાહુથી ક્ષત્રિય, ઉદરથી વૈશ્ય અને ચરણથી શુદ્ર. એક જ વિરાટ પુરુષના 4 સંતાનો થયા. ત્યાર પછી વિરાટ પુરુષની અંદર એમ કહેવાય કે 2 પ્રકારની મુક્તિની વાત પણ ભગવાને કરી. કેવલ્ય મુક્તિ અને ભગવતી મુક્તિ. અને કેવલ્ય મૂર્તિ યોગ સાધનાનો માર્ગ છે અને ભગવતી મુક્તિ એ ભક્તિ માર્ગનું સાધન છે. ત્યાર પછી સૃષ્ટિની જે રચના છે એ સૃષ્ટિની રચનાની પરવાત શ્રીમદ ભાગવતની અંદર કહ્યું. એમાં પરબ્રહ્મને પ્રાપ્ત કરવાની પંચતત્વ જેમ આપણા શરીરમાં રહ્યા છે, આકાશ, વાયુ, તેજ, પૃથ્વી વગેરે વગેરે, એમ પરમાત્મા પંચતત્વની વાતો કરવામાં આવે છે. એમાં જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ પંચતત્વની વાત આવે છે. માયાના 3 પ્રકાર કહેવામાં આવ્યા છે કે સ્વમોહિકા, સ્વજન મોહિકા અને વિમુખ જન મોહિકા. પોતાની રીતે પોતાનામાં મોહ પ્રગટ થાય અને સ્વજન મોહિકા કહેવાયું. હા, ત્યાર પછી સ્વજન મોહિકા, હા, એ સ્વજન મોહિકામાં એટલે બીજાનામાં આપણને માયા પ્રગટ થાય. આપણા પુત્ર પત્ની આદિમાં માયા પ્રગટ થાય અને સ્વજન મોહિકા કીધી. અને વિમુખ એમ કહેવાય કે જન મોહિકા, જે આપણાથી વિમુખ છે છતાં પણ એમાં આપણને માયા પ્રગટ થાય એને વિમુખ જન માયા કહેવામાં આવી છે. એ રીતે સૃષ્ટિની વાતો પરમાત્માએ કરી છે. ત્યાર પછી એમ કહેવાય કે આ બીજા સ્કંદના પ્રસંગ અહીંયા પૂરો થાય છે. ત્રીજો સ્કંદ આવે છે અને ત્રીજા સ્કંદની અંદર આપણે જોઈએ છે તો ત્રીજા સ્કંદની અંદર વિદુરજીનું ચરિત્ર આવે છે. અને વિદુરજીનું ચરિત્ર જે ત્રીજા સ્કંદની અંદર, ત્યારે સુખદેવજી મહારાજ એમ કહેવાય છે કે પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજના ચરણે ગયા છે. ગંગાનું તીર્થ અને ગંગાના કિનારે પરીક્ષિત જેવા મહાપુરુષ મહિરા છે. અને એ વખતે સુખદેવજી મહારાજ એમ કહેવાય છે કે ને પરીક્ષિત રાજા પૂછે છે કે રાજન, હવે 7 દિવસમાં મૃત્યુ તો નક્કી છે, પણ માણસનું મૃત્યુ નજીક આવે ત્યારે એને શું કરવું જોઈએ? અને આ રીતે ગંગા કિનારે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને હવે કથા સંભળાઈ રહ્યા છે. અને તે વખતે સુખદેવજી મહારાજ કહે છે, શ્રી સુખ ઉવાચ એવમે તવ પુરા પૃષ્ટો મૈત્ર્યો ભગવાન કિલ સત્વાવન પ્રવિષ્ટેન ત્વક્તા સ્વગૃહ વૃદ્ધિ મત. વિદુરજીનું ચરિત્ર આવે છે અને વિદુરજીના ચરિત્રની અંદર આપણે આવતીકાલે કથા લઈશું. વિદુર ચરિત્રને ગાન કરશું અને
આવતીકાલે ત્રીજા દિવસની કથા પણ સવારે 9:30 આપણે આજ ભગવાન ઓમકારેશ્વર મહાદેવના ચરણોની અંદર એમ કહેવાય કે કથાનું ગાન કરશું. આજની કથાના આપણે વિરામ તરફ લઈ જઈએ છીએ. ત્યારે આજનો જે ભંડારો છે, મહાપ્રસાદ છે, એ શ્રીમાન ભગુભાઈ મોહનભાઈ પટેલ, શ્રીમતી સીતાબેન ભગુભાઈ પટેલ, અજયભાઈ ભગુભાઈ પટેલ ને પરમેશ્વરીબેન અજયભાઈ પટેલ તરફથી આજનો ભંડારો આપણને આપવામાં આવે છે. સાથે અરવિંદભાઈ જગનભાઈ પટેલ વાકલ તરફથી 100 રૂપિયા મળે છે. કષ્ટભંજન દેવ હનુમાનજી મહિલા મંડળ તરફથી કાકરકુવા, હા કાકરકુવા કષ્ટભંજન હનુમાનજી મંદિરના આવ્યા છે, તો એમના તરફથી 701 રૂપિયા મળે છે. રાજેશભાઈ વજીરભાઈ પટેલ ખારવેલ સરપંચ સાહેબ તરફથી આપણને 2100 રૂપિયા મળે છે. આપણા વચ્ચે અન્નાલાથી અમારા ચંપકભાઈ સાહેબ પણ પધારેલા છે, તો એમને પણ પ્રણામ કરીએ. વાઘદદ્દાથી અમારા ભાણાભાઈ પણ આવેલા છે. સાથે સાથે અમારું વીરવલ આશ્રમ તરફથી અમારા રાજેશભાઈ, જે ખૂબ સેવાના માધ્યમથી અત્યારે સેરોજી થેરાપી ચાલે છે અને ખૂબ જ બધા ત્યાં શરીરને લગતા જે રોગ છે, શરીરની અંદર લકવો આદિ એ ખૂબ જ સેવાનું એક માધ્યમ ઉપાડી અને આશ્રમમાં એક સેવા વૃત્તિ અને જેનું જીવન સેવામય છે એવા રાજેશભાઈ અને એમને ત્યાંના ધર્મપત્ની બેન પણ આજે આવ્યા છે, તો વ્યાસપીઠ પરથી હું પ્રણામ કરું. અને આજે બીજા દિવસની કથા જ્યારે વિરામ લઈ રહી છે, ત્યારે આજે જ્યારે બીજા દિવસની કથા વિરામ લઈ રહી છે, તો આવો 2 મિનિટ હરિધૂન કરીએ અને આજની કથાને વિરામ આપીએ. શ્રીમન નારાયણ 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 શ્રીમન્ નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન્ નારાયણ 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 બદ્રીનારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન્ નારાયણ 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 શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ શ્રીમન્ નારાયણ શ્રીમન્ નારાયણ લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ શ્રીમન્ નારાયણ શ્રીમન્ નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન્ નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન્ નારાયણ 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 હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 રામ હરે રામ હરે રામ હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 રામ હરે રામ હરે રામ હરે. આજની કથા બીજા દિવસને વિરામ લઈ રહી છે, ત્યારે આપણી વચ્ચે અમારા જસવંતભાઈ ચિવલથી આવ્યા છે, તો આજે કથાની અંદર એમને શ્રીફળ પણ પ્રદાન કરવાનું છે.
તો ચિવલથી કોઈ ભક્તો જસવંતભાઈ સાથે આવ્યા હોય તો સ્ટેજ પર આવે. જ્યાં 13 તારીખથી હનુમાન ચરિત્ર કથા ગવાઈ રહી છે ત્યારે જય 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 હનુમાન ગોસાઈ, જય 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 હનુમાન ગોસાઈ. કૃપા કરો ગુરુદેવ વિનાય, કૃપા કરો ગુરુદેવ વિનાય. જય 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 હનુમાન ગોસાઈ, જય 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 હનુમાન ગોસાઈ. કૃપા કરો ગુરુદેવ વિનાય, કૃપા કરો ગુરુદેવ વિનાય. મંગલ મૂર્તિ મારુતિ નંદન, મંગલ મૂર્તિ મારુતિ નંદન, સકલય મંગલ મૂલ નિકંદન, સકલય મંગલ મૂલ નિકંદન, સકલય મંગલ મૂલ નિકંદન, સકલય મંગલ મૂલ નિકંદન. મંગલ મૂર્તિ મારુતિ નંદન, મંગલ મૂર્તિ મારુતિ નંદન, સકલય મંગલ મૂલ નિકંદન, સકલય મંગલ મૂલ નિકંદન. જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુદેવ કિનાઈ. જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુદેવ કિનાય. જો સત બાર પાઠ કર કોઈ, છૂટે બંધ મહાસુખ. સોય જો સત બાર પાઠ કર કોઈ, છૂટ હી બંધ મહાસ સોય. જો યહ પદ હનુમાન ચાલીસા, હોય સિદ્ધિ સાખી ગૌરીસા. તુલસીદાસ સદા હરિચેરા, કીજે નાથ હૃદય માણેરા. તુલસીદાસ સદા હરિચેરા, કીજે નાથ હૃદય માંડેરા. પવન તનય સંકટ હરણ, મંગલ મૂર્તિ રામ લખન સીતા સહિત. હૃદય બસો સુરભો, સિયાવર રામચંદ્ર કી જય. રઘુવીર રામચંદ્ર કી જય. બોલો રે ભાઈ સબ સંતન કી જય. પવન સુત હનુમાન કી જય. મહાપતિ મહાદેવ કી જય. વૃંદાવન કૃષ્ણચંદ્ર કી જય. બોલો રે ભાઈ સબ સંતન કી જય. તો 13 ડિસેમ્બરથી ચિવલ નાગેશ્વર મહાદેવ મંદિર ગોલફરિયાની અંદર હનુમાન ચરિત્ર નાગેશ્વર મહાદેવના લાભાર્થે ગવા જઈ રહ્યા છે. ત્યારે આપ સૌને જસવંતભાઈ ચિવલ ગામ વતી આપ સૌને નિમંત્રણ પાઠવે છે. તો આપણે એમને તાળીઓથી વધાવીએ ને આપ બધા એ કથાની અંદર પધારજો, જે હનુમાન ચરિત્ર 5 દિવસીય થવાનું છે. તો એને ફરી આપને નિમંત્રણ પાઠવીએ છીએ. સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ગ્રુપ આસુરા તરફથી 511 રૂપિયા મળે છે. મહેશભાઈ મલ્લા તરફથી 505 રૂપિયા આપણને મળે છે. અને આપણા વચ્ચે જ્યારે આજે રાજુભાઈ પણ પધાર્યા છે ત્યારે એમને પણ આપણે આવકારીએ છીએ. આયોજકોને વિનંતી કરું કે રાજુભાઈનું સ્વાગત કરે, બેનનું પણ સ્વાગત કરે. અને અમારા ચંપકભાઈ પણ અન્નાલાથી આવ્યા છે, તો એમનું પણ આયોજક બે મિત્રોને વિનંતી કરું કે એમનું આપણે સ્વાગત કરીએ છીએ. આવો છેલ્લો જય જયકાર સાથે આજના બીજા દિવસની કથાને વિરામ આપીએ. બોલીએ નારાયણ ભગવાનની જય, કૃષ્ણ ભગવાનની જય, દ્વારિકાધીશની જય, હનુમાનજી મહારાજ
મંડળના યુવાનોને ખેસ પહેરાવવાનો છે તો હું ચંદુભાઈને વિનંતી કરું કે જાહેરાત એમની કરે. તો ધન્યવાદ. આજે આપણે બીજા દિવસની કથાનો વિરામ લીધો છે. ખૂબ આનંદ થાય છે કે આજે ઘણી સંખ્યામાં છે બહેનો પણ ખૂબ શાંતિ પણ જણાવી અને આજે પ્રવાહિત ગંગા જે સમજો કે હરિદ્વારથી અહીં આવી છે અને ઘટાદાર વૃક્ષના નીચેથી જે ગવાઈ રહી છે ગંગા, ખૂબ આપણે ભાગ્યશાળી છે અને દરરોજ આ કથાનો લાભ લેવા માટે અવશ્ય પધારજો. કારણ કે કહેવાય છે કે કોણ જાણી શકે કાળને, સવાર કાલ કેવું થશે. માટે જે આ બારસોડ ગામની પાવન ધરા પર જે પાવનની ગંગા વહી રહી છે એમાં અવશ્યનો લાભ લેવા માટે પધારજો. અને જય બજરંગ યુવક મંડળ બારસોલ કે જેમણે ખૂબ ભગીરથ કાર્ય કર્યું હોય તો આજે ખેસ માટે એમને ખેસ ઓઢાડવાનો છે. તો સર્વપ્રથમ તેજસભાઈ એન આહિર ઉપસ્થિત થાય, સંજય બી પટેલ એવો સ્ટેજ પર આવે, ઇન્દ્રેશભાઈ જે પટેલ, તેજસભાઈ જે પટેલ, ભૂપેન્દ્રભાઈ એમ પટેલ, અંકિત જે પટેલ, વિમલ એન પટેલ, વીરેન્દ્ર આર પટેલ, ચિરાગ સિંહ પટેલ, મયંક એન પટેલ, રોહન કે પટેલ, સુનિલ ટી પટેલ, પ્રકાશ ટી પટેલ, ભૂપેન્દ્ર આર પટેલ એમને વિનંતી છે આગળ આવતા જાય. અને અજય કે પટેલ, અક્ષય એસ પટેલ, રાકેશ કે પટેલ, હિરેન સિંહ પટેલ, રવિરાજ સિંહ અને વંશ એન પટેલ એ દરેક મિત્રો સ્ટેજ પર આવે એવી વિનંતી છે. એમને આપણે તાળીઓના ગણગાટથી વધાવવાના છે કે જેમણે આટલું ભગીરથ કાર્ય કર્યું હોય, જે આપણને કથાનું રસપાન કરાવી રહ્યા છે એવા યુવા મિત્રો માટે એકવાર જોરદાર તાળી થઈ જાય. અને પારસોડ ગામના સરપંચ સાહેબ કે જેમને પણ ખૂબ મોટું કાર્ય કર્યું હોય, જે યુવા મિત્રો રસોડામાં છે બારસોડ ગામના, એમને વિનંતી છે કે તાત્કાલિક સ્ટેજ પર આવે એવી ખાસ વિનંતી છે. જે બારસોડ ગામના યુવા મિત્રો છે એમને વિનંતી છે કે તાત્કાલિક સ્ટેજ પર આવે. અને આ બારસોડ ગામની કથા જે પાવન ધરા પર ચાલી રહી છે, કદાચ ભાગ્યમાં હોય એને જ મળે આ તો. એટલે આજે કથાનો બીજો દિવસ વિરામ લઈ રહ્યો છે ત્યારે બાકી 5 દિવસની કથામાં સમયસર આવવા માટે વિનંતી છે. બજરંગ યુવક મંડળના મિત્રો જે રસોડામાં હોય એમને વિનંતી છે ખેસ ઓઢવા માટે તાત્કાલિક સ્ટેજ પર આવે એવી વિનંતી છે. દુઃખ ભંજન મારુતિ નંદન, હે દુઃખ ભંજન મારુતિ નંદન. જેમનું ગામ એટલું પવિત્ર હોય લો મેરી પુકાર, કે જ્યાં ઓમકારેશ મહાદેવનું મંદિર હોય, જેમાં હનુમાનજી બિરાજમાન હોય અને જે ગામના સરપંચ એટલા ઉત્સાહી હોય તો એવા સરપંચ માટે પણ એકવાર જોરદાર તાળી થઈ જાય.
શ્રી અમૃતભાઈ રમેશભાઈ પટેલ બારસોલ અમુલભાઈ સોરી શ્રી અમુલભાઈ રમેશભાઈ પટેલ બારસોલ તરફથી આ કથા નિમિત્તે રૂપિયા 1100 સ્વીકારીએ છીએ. અમૃતભાઈ જગનભાઈ પટેલ નાની ડોલ ડુંગરી એમના તરફથી રૂપિયા 200 મળે છે, પણ સ્વીકારીએ છીએ. અને સાથે મહેશભાઈ મરલાથી પધાર્યા છે, એમના તરફથી પણ રૂપિયા 500 મળે છે, એ સ્વીકારીએ છીએ. તો આપણી વચ્ચે હરિઓમ આશ્રમ વિરવલ થી રાજેશભાઈ પધાર્યા છે. એમને વિનંતી છે કે તમારા 2 શબ્દ આશીર્વચન માટે આપે, એવી ખાસ વિનંતી છે. હરિઓમ. પરમ કૃપાળી અસલ કૃપાથી આજે શ્રીમદ ભાગવતનો બીજો દિવસ બાપુના ચરણોમાં આપણે સમર્પિત કરીએ છીએ. બધા જ પિતરોના ચરણમાં પણ સમર્પિત કરીએ છીએ. કદાચ પિતરોના આશીર્વાદ એની પ્રેરણા મળે તો જ એવો સત્સંગ કરવાનો આપણને મોકો મળે. 7 જન્મના પુણ્ય તપે તો આપણને ઈચ્છા થાય. 14 જન્મના પુણ્ય આપણા તપતા હોય તો કદાચ આપણે ત્યાં જઈ શકીએ, પણ 21 જન્મના પુણ્ય તપે તો જ આપણે અહીંયા બેસી શકીએ અને આ રસપાન કરી શકીએ છીએ. બાપુના આ વિસ્તારમાં આપણા ઢોળિયા સમાજમાં એક એવું જ્યોતિ પ્રગટી રહી છે કે આપણે ગામે ગામ એને ગામે ગામના યુવાનો કેટલાઓ વ્યસનમાંથી મુક્ત થયા છે. એટલે આજે આપણા જે ઢોળિયા સમાજમાં આવા સંત વિજય બાપુ કે આપણે બધાએ જ સાથે મળીને એના બધા જે આજકાલના યુવાનોથી વ્યસન મુક્તિ અને ઘરે ઘર આપણી એક ઘરમાં જ્યોત જગે એ માટે એક બહુ મોટું અભિયાન ચાલુ રહ્યું છે. તેમાં આપણે બધાએ જ સહભાગી બનવાનું છે. અહીંયા આવીને મને એક વિચાર આવ્યો કે આ 7 દિવસની ભગવત સપ્તાહ પુણ્યાર્થે, પિતરોના પુણ્યાર્થે કદાચ હું તો 2002થી દર વર્ષે શ્રાદ્ધના ટાઈમે આજે શ્રાદ્ધનો પર્વ આવે તે હિસાબે 7 દિવસની ભગવત કથા કરું અને છેલ્લા દિવસે નાણ બલિ શ્રાદ્ધ યથાશક્તિ પ્રમાણે બધાને કરાવું છું. તો આ વખતે નાણ બલિ શ્રાદ્ધ બાપુ 1028 જણાએ વિરવલ ગામમાં કર્યા હતો. તો આવતા વર્ષે બાપુને અમે પ્રાર્થના કરી છે કે આવતા વખત શ્રાદ્ધના ટાઈમે 7 દિવસની ભગવત કથા રહેશે અને છેલ્લા દિવસે બધાએ જ નાણ બલિ શ્રાદ્ધ કરવાનું છે. એટલે આપણા પિતરો માટે આપણે જેટલું કરો તેટલું ઓછું છે. અહીંયા ખૂબ જ 12-16ના યુવાન ભાઈઓ તથા બહેનો આજુબાજુથી પધારેલા અહીં આવીને આપણે આપણા મનને, આપણા શરીરને અને આપણે આત્માને ઉજ્જવળ કરી રહ્યા છે. તમારા કેટલાઓ પુણ્ય તપ્યા હશે તો જ અહીંયા આપણે આ કાયાને અહીંયા બેસાડી શક્યા, ને તો અહીંયા રોડ પર જશે પણ કોઈ આવી ના શકે. આપણા પુણ્ય તપ્યા હશે તો જ આવી શકે. એટલે બાપુને હવે મારે એક અંદરથી વિચાર આવ્યો કે આ તમે 7 દિવસની ભગવત કથા કરો, પણ એના નિમિત્તે છેલ્લા દિવસે એક મહાયજ્ઞ કરી એ આત્માને શાંતિ માટે શાંતિ પ્રાર્થના અને પોતપોતાનો જે નારિયેળ મૂક્યું હશે, આ નારિયેળ ના હોતા તો ઘરે મૂકી એને છેલ્લા દિવસે આહુતિ આપી એ હું આ સમિતિને થોડી રિક્વેસ્ટ કરી શકું છું. તો એ આત્માને છેલ્લા દિવસે એને મોક્ષ મળે, 7 દિવસમાં મોક્ષ મળે એ માટેને આપણે બધા જ પ્રયત્ન કરીશું. બીજું તો કે એક
મેં વીરવાલ ગામમાં એક સેરાજીમ સેન્ટર ખોલ્યું છે. સ્ટીમ બાથથી માંડીને કેટલાઓ લોકો આજે સવારથી એટલે દરરોજ સોમવારે બંધ રહેશે ને એ તમારા શરીરને સ્વસ્થ કરે છે. કેટલાઓ લોકો આજે કરોડરજ્જુની તકલીફ છે, શરીરની તકલીફ હોય તો ત્યાં આવી ને પોતાનું આ શરીર પણ સ્વસ્થ કરી રાખશે. જો શરીર સ્વસ્થ રહેશે તો જ આપણે અહીંયા આવીને ભજન કરીશું. આ પ્રસંગે મને જે બોલવાનો મોકો આપ્યો તે બદલ હું આપને ખૂબ ખૂબ ધન્યવાદ છું. મારા લાયક કોઈ પણ કામ હોય બાપુને પણ એકદમ ખૂબ જ ધન્યવાદ. હરિઓમ. ધન્યવાદ સાહેબ માટે કરજો, તાળી થઈ જાય કે જેમણે ખૂબ સારું માર્ગદર્શન આપ્યું હોય અને જે વિભૂતિ આપણને મળી છે, જે મહાન સંત, જે મહાન પુરુષ આપણને મળ્યા છે કે જેમણે દક્ષિણ ગુજરાતની અંદર જન જન સુધી પહોંચી સનાતન ધર્મનો ઉજાગર, યુવા વર્ગને આ ધર્મમાં જોડે, ધર્મના માર્ગે ચાલે એ માટે કે જેમણે જહેમત ઉઠાવી છે એમાં આપણે સર્વે સામેલ થવાનું છે. દરેક ઘરે બાપુની પધરામણી થાય, દરેક ગામોમાં એવા મોટા પ્રસંગો, એવી મોટી કથાઓ થાય એવો આપણે આગ્રહ રાખીએ. એમાં જોડાઈને આપણે વધુમાં વધુ ધર્મના પંથો જોડાઈએ એવી અભિલાષા રાખીએ છીએ. સાથે આપણી વચ્ચે એક કથાકાર ઉપસ્થિત છે, એમને પણ વિનંતી છે કે 2 શબ્દ આશીર્વાદ વચન માટે આપણને આપે એવી ખાસ વિનંતી છે. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય પરમાત્મા, જય સ્વામિનારાયણ. આપ સૌના હૃદયમાં રમી રહેલ પરમ કૃપાલુ પરમાત્માને મારા કોટી કોટી પ્રણામ. વ્યાસપીઠ પર બિરાજમાન બાપુજી, નામ તો નહીં લઈ શકતો કારણ કે બાપુજી જેમ જ કહીશ એમના આશીર્વાદ છે જેથી કરીને તમારા સામે ઊભો છું. એમ તો 12-16માં ઘણા મારા પ્રોગ્રામ થયા છે. 12-16 એટલે 12 એટલે શું? ભાગવતના 12 સ્કંદો અને 16 એટલે પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ, બરાબર? તો એ 16 કણાના પૂર્ણ પુરુષોત્તમની જ્યારે એ કૃષ્ણની કથા અહીંયા થઈ રહી હોય ને અમને બોલવાની એક તક મળી ગઈ, એ બહુ સારું છે મારા ભાઈઓ. કારણ કે આ ભાગવતમાં 12 સ્કંદો અને 335 અધ્યાયો આપ્યા છે અને 18,000 શ્લોકો. એ શ્લોકોને અંદર સુખદેવજીએ પરીક્ષિત રાજાને એટલું કીધું છે, 18,000 શ્લોકોનો સાર કે હે પરીક્ષિત, ભારત જેવી ભૂમિ પર જઈને દેવ કરતા દુર્લભ મનુષ્ય અવતાર પામીને જો સમયનો સદુપયોગ નહીં કર્યો તો હાથમાં આવેલું અમૃત ઢોળાઈ જશે. જ્યારે દેહથી પ્રાણ છૂટો થઈ જાય તને પસ્તાવા સિવાય બીજો કોઈ વારો આવવાનો નથી મારા ભાઈ. આ છે બરાબર. તો મારા ભાઈ આ ભાગવત ગરજ ના કરે છે કે એકમ ભાગવત ગરજતી, એકમ ભાગવત શાસ્ત્ર ગરજથી મુક્તિ ન દાય ના, એક ભાગવત જ ગરજ ના કરે છે કે તમારે મુક્તિ જોઈતી હોય તો મારા શરણે આવવું પડશે. અને જે મારા શરણે આવે છે એને આ મુક્તિની પાછળ દોડવું પડતું નથી, મુક્તિ એની પાછળ દોડે છે. આ ભાગવત ગરજ ના કરે. જે રીતે જંગલને અંદર બધા મૃગલા હોય, હરણા હોય અને ખરેખર ત્યાં સિંહ કાં તો વાઘ આવે અને ત્રાડ પાડે તો એક બી હરણું ઊભું રહેતું નથી. તે જ રીતે આ ભાગવત ગરજના કરે છે. એટલે આપણા પાપ રૂપી મૃગલા અહીંયા જરા પણ ઊભા રહેતા નથી અને ભાગવું જ પડે છે મારા ભાઈ. એટલું યાદ રાખજો કે આપણે દુનિયામાં 2 જ ગંગા વહે છે. એક તો ગંગા જેને નાહવા માટે આપણે કાશી, હરિદ્વાર ને પ્રયાગ જવું પડે, એના માટે શરીર સારું જોઈએ, સમય જોઈએ અને પૈસા જોઈએ. આ 3 વસ્તુ હોય તો આપણે ત્યાં સુધી જઈ શકીએ. અને પેલી ગંગામાં નાહવાથી ખાલી પાપ ધોવાઈ જાય, પણ આ ભાગવત રૂપી ગંગામાં નાહવાથી પાપ કરવાની વૃત્તિ જ ધોવાઈ જાય છે મારા ભાઈ. પાપ કરવાની વૃત્તિ ધોવાઈ જાય, બીજા કોઈ નવા પાપ થતા નથી મારા ભાઈ. એટલે આ ભાગવત ખરેખર બહુ સારું છે. અને એ ભાગવત 4 વેદ, 108 ઉપનિષદ, શાસ્ત્ર, 18 પુરાણનો સાર. અને જે ભાગવતને શરણે આવે ખરેખર ભવસાગર તરી જાય, એમાં કોઈ સંશય નથી. તો અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું કારણ કે સમયની મર્યાદા આપણે રાખવી પડે. અને આપણા છોટુ ભગત હતા જે તો ગામે ગામે જઈને જ કહેતા હતા, બરાબર,
ખરેખર શું કર્યું એને? કેન્દ્રમાંથી રાજ્યમાં આવ્યા, રાજ્યમાંથી ખરેખર જિલ્લામાં આવ્યા, જિલ્લામાંથી તાલુકામાં આવ્યા, તાલુકામાંથી ગામડામાં આવ્યા, અને ગામડામાંથી ફળિયામાં આવ્યા, અને ફળિયામાં પાછા ઘર ઘરે ગયા, અને ઘર ઘરે જઈને આપણા જે વ્યક્તિગત મુલાકાત લીધી અને કીધું યાદ રહી કા વિહરાઈ જાજા. હે, બાળપણ જઈને જુવાની આવી, જુવાની જઈને ઘડપણ આવી, ઘડપણ જઈને મસાન આવી. માટે તુમી રામા ભજા રા, મહેલ બંગલા જાગે જરાવના, મોટર ગાડી ઘરમાં રમની, લીલે વહાડે ચડી જાવ ના. યાદ પછી કીધું કે પૈસા પૂંજી બેંકમાં રમના, ઘેણાવી તે કાઢી થવાના, હુતાય દોડે તાણી બાંધી. એ આપણને ખબર ઉઠવાનું નથી છતાં આપણે તાણી બાંધીએ એને. એવી આપણે બધાની દશા. પછી શું કરે? હે, હગે વાલે ભેગે વીને બ્રાહ્મણ લાવી, ક્રિયા કરીને લાડવા ખાઈને છૂટે પડી. આ યાદ રાખજે. એટલે છોટું ભગત એને તમે જોયા નથી પણ વડીલોએ જોયા હશે. આજે ભલે નથી રહ્યા પણ એનું એક આ ભજન રહી ગયું અને કહે છે સદગુરુ વાહે સરને જાજા, પ્રેમે રામા ભક્તિ કરજા. છોટું આખે તે સમજે જાજા, છોટું આખે તે સમજે જાજા. મારા ભાઈ સ્વામી વિવેકાનંદ તો આપણે જાણીએ છીએ 39 વર્ષ આ ધરતી પર રહ્યો, આખું જગ એને ઓળખે છે. અને જે શંકરાચાર્ય જે 4 મઠની સ્થાપના કરી એ 30 વર્ષ, બરાબર. તો મારા ભાઈ કેટલું જીવવું એનું મહત્વ નથી પણ કેવું જીવવું એનું મહત્વનું છે. મારા ભાઈઓ બહેનો વડીલો નાનો બાળકો એટલું યાદ રાખજો, જીવવા માટે 100 વર્ષ જરૂર નહીં મળે. એક દિવસ એવું કામ કરીને જાઓ કે લોકો તમને 100 વર્ષ સુધી યાદ રાખે. એનું નામ જીવન. ખાના પીના સોજ અને પશુ સમાના, ખાવાનું પીવાનું ઊંઘવાનું કામ પશુ બી કરે. આપણે મનુષ્ય છે મારા ભાઈ. મનુષ્ય અહીંયા મરવા માટે નથી આવ્યો, મોક્ષ ગતિ માટે આવ્યો છે. કારણ ગુરુના વચનથી મુક્તિ છે, ગુરુના ચરણને સેવ, ગુરુ નિજ કૃપા વડે રીઝશે દેવાધિદેવ, ગુરુ નિજ કૃપા વડે રીઝશે દેવાધિદેવ. એવા મહાન સમર્થ ગુરુનું શરણું લઈ લેવું જોઈએ મારા ભાઈઓ. તમારા જે કોઈ ગુરુ હશે એ ગુરુ ખરેખર જ્ઞાનની ગંગા છે. જ્ઞાન એટલે પ્રકાશ. એ પ્રકાશ જે આપણને મળી ગયો તો આપણે પરમ ગતિએ જઈશું, એમાં કોઈ સંશય નથી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ધન્યવાદ. આ કથાકાર ભાઈ માટે બી જોરદાર એકવાર તાળી થઈ જાય. અને આપણી વચ્ચે અરનાલા ગામથી ચંપકભાઈ માસ્તર સાહેબ પધાર્યા હોય, એમને વિનંતી છે કે એઓ પણ આગળ આવે અને 2 શબ્દ આશીર્વચન માટે આપે. કારણ કે અરનાલાની કથા ભવ્યથી અતિ ભવ્ય આપણે પૂર્ણ કરી અને ત્રીજી કથા બારસોળ ગામમાં આવી. ન માન્યું હતું કે અરનાલા ગામમાં કેવી કથા રહેશે, પણ ભવ્યથી અતિ ભવ્ય કાકડકોવા ગામનો પણ લગભગ રેકોર્ડ બ્રેક કરી નાખ્યો. એટલી ભવ્ય કથા અરનાલામાં થઈ હતી. તો વિનંતી છે ચંપકભાઈ માસ્તર સાહેબને કે આપણને 2 શબ્દ આશીર્વચન માટે આપે. સદગુરુ પરમ પૂજ્ય વિજય બાપુના ચરણોમાં કોટી કોટી વંદન. આ બારસોળ ગામ તો મારા માટે નવું છે, થોડુંક વિસ્તાર બી મારા માટે થોડો નવો લાગે અને શોધતા બી થોડીક મુશ્કેલી થઈ ગઈ. મોડા બી પડ્યા વાંજાણા જઈને આવ્યા. એટલે અમારે ત્યાં રામકથા થઈ અરનાલાની અંદર. તો પહેલાં તો એવું થતું હતું કે 2-4 જણ જ અમે કરીશું, પણ માની કૃપા, બાપુની કૃપા અને એનાથી એટલો સરસ કાર્યક્રમ થયો કે કદાચ એમને કીધું તેમ ચંદુભાઈ કેમ કે ખૂબ સરસ કાર્યક્રમ થયો. અને આવા કાર્યક્રમ થતા જ રહેવા જોઈએ, તો જ આપણા ધોળિયા સમાજની અંદર કંઈક પરિવર્તન આવે. અમે જ્યારે કરેલો હતો કાર્યક્રમ ત્યારે અમારે ત્યાં બહુ વ્યસની હતા અને બાપુએ એક દિવસે બોલાવીને એ લોકોને કીધું કે તમારે વ્યસન છોડવું પડશે અને વ્યસનની અંદર તમે છોડશો તો તમારું જીવન સાર્થક થશે. અને આજે અમે જોઈએ છીએ કે જે માણસો કથાની અંદર નહીં આવતા હતા, કથા સાંભળતા નહીં હતા, કેટલી વાર એને બોલાવવા જવું પડતું હતું અમારો, એ જ લોકો આજે 9 દિવસ આવીને ત્યાં પહેલાં અમારાથી બેસી જતા હતા. એટલે એ લોકોમાં ખૂબ પરિવર્તન આવેલું છે. બાપુ ખરેખર 15 જણા તો એવા છે કે જેણે આજે લગભગ વ્યસન મુક્ત કરી દીધું છે અને એનું જીવન ચોક્કસ સાર્થક થશે. કથાની અંદર જરાક બી તમે કંઈક એની અંદરથી કંઈ લેશો તો હું માનું છું કે આપણું જીવન સાર્થક કરવા માટે ખૂબ યોગ્ય અસ્તુ. ધન્યવાદ સાહેબ માટે એકવાર જોતા તાળી થઈ જાય. અને હજી પણ કહે છે, તે દિવસે કાલે પણ કીધું કે માનો તો મેં ગંગા માં હું, નહીં માનો તો બહેતા પાણી. કોણે અહીંયાથી શું લઈ જવાનું છે તો તમે તમારા પર ન અમારા પર આધાર છે, બરાબર છે.
અરનાળામાં મેં કીધું હતું કે નિભારો બનાવ્યો છે માટલા પકાવવા માટે અને એક કાચા માટલા છે. આપણે છેલ્લા દિવસ આપણે ખોલી જોયું કે એમાંથી કેટલા પાકા થયા, બરાબર છે. તો ખે છોડવા માટે મુખ્ય યજમાન શ્રી બિપિનભાઈને વિનંતી કરીશ અને સાથે જયંતિભાઈ એમને પણ વિનંતી કરીશ. ચંદુભાઈ નરસિંહભાઈ હાજર હોય એમને પણ કે પૂજ્ય બાપુના હસ્તે ખે છોડે, સ્ટેજ પર જાય. અને આ મીરાબેન ચડવાઈથી પધારે છે, એમના તરફથી આ કથાના લાભાર્થે 101 રૂપિયા મળે છે. એમને પણ એ પણ અમે સ્વીકારીએ છીએ. અને હવે આરતીનો સમય થવા આવ્યો છે. તો મુખ્ય યજમાન શ્રી બિપિનભાઈ કલાણભાઈ અને શ્રીમતી અરુણાબેન બિપિનભાઈને વિનંતી કરીશ એવો આરતી માટે આગળ આવે. ધજારોપણના મુખ્ય યજમાન શ્રી ભરૂચભાઈ ધનાભાઈ પટેલ, શ્રીમતી રમીલાબેન ભરૂચભાઈ પટેલ એમને પણ વિનંતી છે કે એ પણ પોત આરતી માટે આગળ આવે. અને ગણપતિ સ્થાપનના યજમાન સુભાષભાઈ ખંડુભાઈ પટેલ અને શ્રીમતી અમિતાબેનને પણ વિનંતી છે એ પણ પોત આગળ આવે. શ્રીફળના યજમાન શ્રી જયંતિભાઈ જયરામભાઈ તથા નયનાબેન જયંતિભાઈ એમને પણ વિનંતી છે કે એઓ આરતી માટે આગળ આવે. અને કાર્યકર્તા એવા ભરતભાઈ, બહાદુરભાઈ, નારણભાઈ, સુભાષભાઈ, અશોકભાઈ ફલદરા, વાસંતીબેન, જયદીપભાઈ ફલદરા, શંકર બાપા એમને પણ વિનંતી છે એ આરતી માટે આગળ આવે. સાથે જશોદાબેન કમલેશભાઈ પારસોલ, ચંદુભાઈ નરસિંહભાઈ, દિનેશભાઈ, રમણભાઈ, રઘુભાઈ, કાંજણહરી, કાંજણ રણછોડ, કમળાબેન લાલજીભાઈ અને ગુલાબભાઈ બેસદરા, પીડિયાભાઈ, બાબરભાઈ એવો આરતી માટે આગળ આવી વિનંતી છે. અને હારી અને રાજેશભાઈ, મયુરભાઈ પટેલ, જયેશભાઈ, છગનભાઈ પટેલ, નવીનભાઈ બહાદુરભાઈ પટેલ, દીપકભાઈ, રામાભાઈ પટેલ, મૂર્તિબેન રાજેશભાઈ પટેલ, પ્રિન્સ કુમાર હર્ષદભાઈ પટેલ, નરેન્દ્રભાઈ અરવિંદભાઈ પટેલ, દેવીબેન ચંદુભાઈ પટેલ, ભૂપેન્દ્રભાઈ રામુભાઈ પટેલ, ચંદુભાઈ નરસિંહભાઈ પટેલ, જીતેન્દ્રભાઈ ઉત્તમભાઈ પટેલ, જયેશભાઈ ફુલજીભાઈ પટેલ, જયસુખ અંબેલાલ પટેલ, અક્ષય સુભાષ પટેલ, ઇન્દ્રેશભાઈ જયંતિભાઈ પટેલ, વીરેન દિનેશભાઈ પટેલ, જયસિંહભાઈ આર પટેલ ફલદરા, રમણભાઈ જગાભાઈ પટેલ ફલદરા, મોહનભાઈ બાબરભાઈ પટેલ પીઠા, અરવિંદભાઈ વાંકલ, જસવંતભાઈ ચીવલ, વિજયભાઈ કરવડથી પધાર્યા છે એમને વિનંતી છે. ગોપાલભાઈ એમની સાથે પધાર્યા એમને પણ વિનંતી છે. અમુલભાઈ રમેશભાઈ બારસોલ, વિપુલભાઈ બાબુભાઈ બારસોલ, રજનીકાંત જયસિંહભાઈ બારસોલ એ તમામ મિત્રોને અહીં આરતી માટે ઉપસ્થિત થવા માટે વિનંતી છે. ભૂપેન્દ્રભાઈ નારણભાઈ એ પણ આરતી માટે આગળ આવે એવી વિનંતી છે. અને બાકી હરિભક્તોને આરતી લેવા માટે જે કોઈ વધારાની હોય એને લેવા માટે વિનંતી છે. ઓમકારેશ્વર મહાદેવની જય, હનુમાનજી મહારાજની જય, રાજરાજેશ્વરી શ્રી મેલડી માતની જય, બારસા દેવી માતની. ઓમ જય જગદીશ હરે સ્વામી જય
बंधु दुख हरता तुम रक्षक मेरे स्वामी तुम रक्षक मेरे करुणा हस्त बढ़ाओ करुणा हस्त बढ़ाओ शरण पड़ाने तेरे ओम जय जगदीश हरे विषय विकार मिटाओ पाप हरो देवा स्वामी पाप हरो देवा श्रद्धा भक्ति बढ़ाओ श्रद्धा भक्ति बढ़ाओ संतन की सेवा ओम जय जगदीश हरे तन मन धन सब तेरा प्रभु सब कुछ है तेरा प्रभु सब कुछ है तेरा तेरा तुझको अर्पण तेरा तुझको अर्पण क्या लागे मेरा ओम जय जगदीश हरे ओम जय जगदीश हरे स्वामी जय जगदीश हरे भक्त जनों के संकट नाश जनों के संकट क्षण में दूर करे ओम जय जगदीश हरे ओम जय जगदीश हरे ओम जय जगदीश हरे कपूर सळगावली कर्पूर गौरव करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविन्दे भवं भवामि सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय रत्नो हरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते नारायणे नमोस्तुते नारायणे नमोस्तुते દરેક ભાઈ ભક્તોને વિનંતી છે કે પોતપોતાના સ્થાન પર થોડી વાર માટે બેસી જાય. જન્માંતરે કૃતાનિ ચ તાનિ સર્વાણિ નશ્યન્તો પ્રદક્ષિણં પદે પદે. બોલે બાલ કૃષ્ણ કનૈયા લાલની જય. ખૂબ શાંતિ જાળવજો. આપણી વચ્ચે ગઈકાલે પણ કથામાં જે આવ્યા હતા એવું પરિવાર સ્વર્ગસ્થ સંજયભાઈ રમણભાઈ પટેલ વલંડી, જે દીકરો 36 વર્ષની ઉંમરમાં કોરોના કાળમાં જે મૃત્યુ પામ્યો. ખરેખર જે સૂરજ ઉગે અને તરત આત્મે ખૂબ આઘાતની વાત છે. પણ જ્યારે ભાગવત કથાનો એ શ્રવણ થઈ રહ્યું હોય તો સ્વર્ગસ્થ સંજયભાઈ રમણભાઈ જ્યાં પણ હોય એમનો આત્મા, પરમ કૃપાળુ પરમાત્મા એ આત્માને પરમ ગતિ દે, પરમ શાંતિ આપે. પરમ કૃપાળુ પરમાત્મા આ એવા દિવ્ય આત્માને એમના અખંડ જ્યોતમાં સમાવે એ જ પ્રભુ પ્રાર્થના છે. આપણી વચ્ચે આ કથા નિમિત્તે છોટેરામ પરિવાર તરફથી રૂપિયા 1100 મળે છે, એ સ્વીકાર્ય છે. અને સ્વર્ગસ્થ સંજયભાઈ રમણભાઈ ત્રંબકે
એમના પરિવાર તરફથી એમના સ્મરણાર્થે રૂપિયા 200 મળે છે, 100 સ્વીકારીએ છે. આપણી વચ્ચેથી પરમ પૂજ્ય બાપુ વિદાય લઈ રહ્યા છે. દરેક હરિભક્તોને વિનંતી છે કે પોથીના દર્શન કરી લે. દરેક હરિભક્તોને વિનંતી છે કે લાઈનમાં આવે, પોથીના દર્શન કરી લે, ઉતાવળ ન કરે. ઉતાવળ નહીં કરે, થોડા આરામથી આવજો. આ બાજુ ઉતરાય છે, અહીંયા ઉતરી જજો. આ બાજુ ઉતરવાનો રસ્તો છે. ઉતાવળ નહીં કરતા, શાંતિ રાખજો. શિવને ભજો જીવ દિન રાત, ભોળાને ભજો જીવ દિન રાત. શિવને ભજો જીવ દિન રાત, ભોળાને ભજો જીવ દિન રાત. શિવને ભજો જીવ દિન રાત, ભોળાને તમે ભજો જીવ દિન રાત. હો શિવને ભજો જીવ દિન રાત, ભોળાને તમે ભજો જીવ દિન રાત. દિન રાત ફરી આવતીકાલે આજ પટાગઢમાં સવારે 9:30 વાગે દરેક હરિભક્તોને પધારવા માટે આમંત્રણ છે. બેનો ઉતાવળ નહીં કરતા, પાછળથી રસ્તો છે, ત્યાંથી ઉતરી જજો.
સચિદાનંદ કરે શિવ ના જાપ કોઈ પણ ચાર વેદની શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત હો શિવને ભજો જીવ દિન રાત ભોળાને તમે ભજો જીવ દિન રાત ભજલો 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 એક બાજુ ઉતરવાનો રસ્તો છે તો ત્યાંથી ઉતરજો. બહેનોની વિનંતીને પ્રદક્ષિણા એક જ આડો કરજો કારણ કે બહેનો ઘણા લાઈન છે. એક આડો કરીને તમે નીચે ઉતરી જજો. પ્રદક્ષિણા એક જ વાર કરજો. શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત હો શિવને ભજો જીવ દિન રાત ભજલો 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 પ્રદક્ષિણા એક જ વાર કરજો. બહેનોની લાઈન ઘણી છે, બધું ટાઈમ ન થાય એના માટે એક વાર પ્રદક્ષિણા કરી નીકળી જજો. ભજન વિનાની મારી ભૂખ નહીં ભાગે અમરણ વિના મારું કલપ ન જાય રામ અમરણ વિના મારું કલપ ન જાય રામ ભજન વિનાની મારી ભૂખ નહીં ભાગે બોલો રામપીરની છે, બોલો લખતરની છે. જય કૃષ્ણ કનૈયા લાલની જય ઉમાપતિ મહાદેવ દેવની જય એક અગત્યની જાહેરાત સાંભળી લેજો કે આપણા મંદિરની બહાર એક પુસ્તકાલય છે જેમાં દિત્યારામ બાપાના પુસ્તકો